હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. રે ઓપ્ટિક્સનો આજે આપણો ફોર્થ લેક્ચર છે અને આજે આપણે છેલ્લો લેક્ચર છે. રે ઓપ્ટિક્સ ઘણું બધું લાંબુ ચાલ્યું છે, આ મને પણ ખબર છે, પરંતુ એક પણ ટોપિક એવો નથી કે જે આપણે છોડી શકીએ છીએ. છતાં પણ આજે બે ટોપિક હું સ્કીપ કરવાનો છું ચેપ્ટરમાંથી. એક છે કટિંગ ઓફ લેન્સ અને કટિંગ ઓફ મિરર. મિરર અને લેન્સને વચ્ચેથી કટ કરીએ તો શું થાય, બટ નીટ લેવલે એટલું બધું આઈએમપી નથી અને બહુ રેર કેસમાં પૂછાતું હોય છે. તો અત્યારે એના પર ફોકસ નહીં કરીએ, ક્લાસમાં એ વસ્તુ કરેલી જ હોય છે, એટલે અત્યારે રેસ કોર્સમાં આપણે એ વસ્તુ કવર કરતા નથી. અને બીજી એક વસ્તુ આપણે કવર નથી કરવાના, એ છે ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ આપણે આ લેક્ચરમાં ઇન્ક્લુડ નથી કરવાના. એટલા માટે કારણ કે એમાં એટલું બધું નીટ લેવલે ભલે પૂછાય છે, એવું નથી પૂછાતું, પણ એમાં એટલું બધું કાંઈ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે નહીં કે શોર્ટકટની એમાં કંઈ જરૂર છે નહીં. બહુ સિમ્પલ વસ્તુ હોય છે અને ફોર્મ્યુલા બેઝડ આખી પ્રોસેસ છે. તો એનસીઆરટીમાંથી તમે ખાલી રીડ કરશો અને એના ઇક્વેશનને આધારે આપણી ટેક્સ્ટબુકમાં જે એનસીઆરટીમાં એક્ઝામ્પલ આપેલા છે એ એક્ઝામ્પલ જસ્ટ ખાલી ક્લિયર કરી લેશો તો પણ તમારા બધા ડાઉટ ક્લિયર થઈ જશે. મોસ્ટલી જે એમાં પૂછાય છે એની જસ્ટ ખાલી વાત કરી દઉં તો ટ્યુબ લંબાઈ વાળો જે કોન્સેપ્ટ છે, L ઇઝ ઇક્વલ ટુ F4 પ્લસ FE, ઓબ્જેક્ટિવ લેન્સ અને આઈપીસની બંનેની જે કેન્દ્ર લંબાઈનો એડિશન છે એ બંને વચ્ચેનો ડિસ્ટન્સ તમને બતાવે છે અને એને કહેતા તમે ટ્યુબ લેન્થ. તો આ એક સંયુક્ત માઇક્રોસ્કોપના કિસ્સામાં મોસ્ટલી વધારે પૂછાતો પ્રોબ્લેમ છે. બાકી ટેલિસ્કોપ અને સાદું માઇક્રોસ્કોપ છે એટલા બધા વધારે નથી પૂછાતા. તો થોડુંક પ્રેક્ટિસ કરી લેજો, એ તમારા પર છોડું છું. બાકી બધી જ વસ્તુ હું કવર કરાવી દેવાનો છું. તો આપણો જે પહેલો ટોપિક છે આજનો એ છે રિફ્રેક્શન ફ્રોમ સ્ફેરિકલ સરફેસ. ગોળીય સપાટી પાસે જે વક્રીભવન થાય છે એનો કેસ છે. તો જસ્ટ બહુ આઈએમપી ટોપિક છે અને ઇક્વેશન તમે સાબિત કરી ગયા હતા આપણે, -n1/u + n2/v બરાબર n1 - n2 - n1/r. r છે એ રેડિયસ ઓફ કર્વેચર છે. અહીં u, v અને r બધી વસ્તુ આપણે નિશાની સહિત લખવાના છીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા તમે વિચારો તો u છે, આ સપાટીથી લેફ્ટ સાઈડ છે, અથવા તો આપાત કિરણની દિશામાં બધું માઇનસ લખો. વક્રીભવન જ્યાં થાય છે, વક્રીભૂત કિરણ, એની દિશામાં બધું પ્લસ લખો. તો અહીંથી આ બાજુનું પ્રતિબિંબ અંતર v કેવું લખશું આપણે? પ્લસ લખશું. હવે સર્કલ પણ આ ડાયરેક્શનમાં બને છે કે નહીં? તો અહીંથી સેન્ટરથી એની r છે એ પણ કેવી લખવાના છે આપણે? પોઝિટિવ લખશું. ક્લિયર છે? વસ્તુ અંતર કેવું લખશું આપણે? નેગેટિવ. દાખલો કરશું ત્યારે n1 શું છે? તો કે જે માધ્યમમાંથી કિરણ આવે છે તે. વસ્તુ કયા માધ્યમમાં છે એ યાદ નહીં રાખીએ, કારણ કે વર્ચ્યુઅલ કેસના કિસ્સામાં તમે ખોવાઈ જશો. આના પછી હું તમને એક દાખલો કરાવું. જો અત્યારે તમે એમ લખી નાખો, ચાલો n1 માધ્યમમાં વસ્તુ છે એટલે આ દાખલામાં વાંધો નહીં આવે. પરંતુ જ્યારે વર્ચ્યુઅલ કેસ હશે, ફોર એક્ઝામ્પલ આવો કોઈ કેસ હોય કે કન્વર્જિંગ રે આવતા હોય અને અહીંયા કમ્બાઈન થાય, તો વસ્તુ અત્યારે તમને એમ લાગે આ તો કાચમાં છે, પણ ખરેખર વસ્તુ કાચમાં નથી. વસ્તુ ક્યાં છે? આભાસી વસ્તુ છે. તો તમારે લખવાનું શું? યાદ એવી રીતે રાખશું, n1 કે જેમાંથી રે આવે છે, જે માધ્યમમાંથી કિરણો આવે છે એનો વક્રીભવનાંક છેદમાં વસ્તુ અંતર વત્તા જે માધ્યમમાં કિરણો જાય છે એનો વક્રીભવનાંક છેદમાં પ્રતિબિંબ અંતર ઇઝ ઇક્વલ ટુ n2 - n1/r. આ એક મગજમાં રાખજે. વર્ચ્યુઅલ ઓબ્જેક્ટના કિસ્સામાં તમે ખોવાઈ જશો, આભાસી વસ્તુવાળા કિસ્સામાં. ક્લિયર છે? તો આના આધારે એકાદું એક્ઝામ્પલ કરાવું. થોડાક એક્ઝામ્પલ આની પ્રેક્ટિસ કરશું ને તો વધારે આઈડિયા આવશે. ચલો, પહેલા તો રે કયા માધ્યમમાંથી આવે છે? n1 એટલે એને કહી દો n1 બરાબર 1. ક્યાં માધ્યમમાં જવાના છે? તો કે n2 બરાબર 1.5. તો આપાત કિરણની દિશાવાળું માઇનસ, આ બધું પોઝિટિવ. તો વસ્તુ અંતર u કેવું આવશે? -30. પ્રતિબિંબ અંતર v કેવું આવશે? ખબર નથી મને. ક્લિયર છે? અને સર્કલ છે, આપાત કિરણની દિશા આ છે, સર્કલ એ જ દિશામાં બને છે, તો r પણ કેવા લખશો આપણે? પોઝિટિવ. ચલો, કંઈ નથી કરવાનું, ખાલી કિંમત મૂકવાની છે. -n1/u માઇનસ એમનમ n1 દેખાય ત્યાં 1 અને u દેખાય ત્યાં -30 વત્તા n2 દેખાય ત્યાં 1.5 v ના v, n2 - n1 1.5 - 1.5 છેદમાં r દેખાય ને કેટલા લખી નાખો? 10. આ કેટલા થઈ ગયા? 1/30. આ થઈ ગયા 3/2v ઇઝ ઇક્વલ ટુ 1/2 એટલે 1/, કેટલા થઈ ગયા? 20. 3/2v ઇઝ ઇક્વલ ટુ 1/20 માઇનસ 1/30. 30 - 20 10/600 એટલે કે 1/60. પલટી મરાવો બે બાજુ. 2e/3 બરાબર 60. 20 30 દુ 60 ને 30 તેરી 90. પ્રતિબિંબ અંતર કેટલું આવશે? 90 સેન્ટીમીટર. ક્લિયર છે? તો અહીંથી આ જે ડિસ્ટન્સ આવે છે એ કેટલું આવશે? 90 સેન્ટીમીટર. તો આવડી જશે. -n1/u + n2/v બરાબર n2 - n1/r. ધ્યાન એ રાખશું, n1 જે માધ્યમમાંથી કિરણો આવે છે, વસ્તુ જે માધ્યમમાં છે હું નહીં બોલું, જે માધ્યમમાંથી કિરણો આવે છે તે, અને જે માધ્યમમાં કિરણો જાય છે તે. ક્લિયર? તો બે પ્રોબ્લેમ છે મારી સામે.
હું તમને જે આભાસી વસ્તુઓનો કેસ કહેતો હતો એ કેસ છે કે કન્વર્જિંગ રે આવે છે. કન્વર્જિંગ ખબર પડે ને, ભેગા થતા હોય તો કન્વર્જિંગ કહેવાય અને છૂટા પડતા હોય તો ડાયવર્જિંગ કહેવાય. આ આપણે બે વર્ડ યાદ રાખશું, કન્વર્જિંગ અને ડાયવર્જિંગ. તો બે રેસ આવે છે, પાછળના ભાગમાં કોઈ જગ્યાએ કેન્દ્રિત થશે. તમને જે અંતર આપેલું છે u બરાબર 40 સેન્ટીમીટર આપેલું છે. આ બાજુનો વક્રી પૂર્ણાંક n1 છે, આ બાજુ 2 છે. રેડિયસ ઓફ કર્વેચર એટલે કે વક્રતા ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે. તો આવા સંજોગોમાં મેં આન્સર લખી નાખ્યો છે. કેસ તારી જાતે સોલ્વ કરવાનો, હું તને ખાલી ડેટા લખી દઉં છું કે જે માધ્યમમાંથી કિરણો આવે તો n1 બરાબર 1. હવે તમે જો અહીંયા n બરાબર, તમને ઓબ્જેક્ટ તો કાચની અંદર છે તો n1 બરાબર 2 લખી નાખીએ તો તમે ભૂલ ખાઈ જાય. ભેજામાં જાય કે નહીં? તો રે જે માધ્યમમાંથી આવે છે એનો વક્રી પૂર્ણાંક n1 બરાબર 1, રે જે માધ્યમમાં જાય છે તે n2 બરાબર 2. રેડિયસ ઓફ કર્વેચર આપાત કિરણની દિશામાં માઇનસ, જે દિશામાં આગળ વધે એ દિશામાં પ્લસ. તો આ સાઈડનું બધું માઇનસ આવશે. તો u કેવા આવશે? અત્યારે r કેવા આવશે? સર્કલ જો એ જ દિશામાં પૂરું થયું તો r કેવા આવશે? પ્લસ 10 સેન્ટીમીટર. અને u કેવા આવશે? પ્લસ 40 સેન્ટીમીટર. અને આના પછી તમે સમીકરણ મૂકશો, આપણું સમીકરણ મૂકવાની કઈ અને તમારો આન્સર આવશે v બરાબર 16 સેન્ટીમીટર. ક્લિયર છે? તો હવે આવા તમે કેસ જો, કોઈ એક કાચનો માનો કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક બોલ છે તો એનો વક્રી પૂર્ણાંક 1.5 તમને આપેલો છે. તો એની બે સપાટી પાસે વક્રી ભવન થશે, એક સપાટી 1 અને એક સપાટી 2. તો બંને અલગ અલગ તમારે વિચારવી પડે. પહેલા સપાટી 1 માટે વિચારો. ચાલો, તો અહીંથી ઓબ્જેક્ટ આમ ગયો કે નહીં, એટલે આપાત કિરણ છે, સોરી ઓબ્જેક્ટ કયા માધ્યમમાં છે? પેલા માધ્યમમાં. એના કરતા હું વિચારશું, માધ્યમ કયા માધ્યમમાંથી કિરણો આવે છે? તો કે પેલા માધ્યમમાંથી. કયા માધ્યમમાં જાય છે? તો કે n2 બરાબર 1.5. આ દિશામાં તો કે માઇનસ, અંદરના ભાગમાં તો કે પ્લસ. તો રેડિયસ ઓફ કર્વેચર છે r1 કેટલું આવશે? 10 સેન્ટીમીટર. અને ઓબ્જેક્ટ કેટલું છે? વસ્તુ અંતર -30 સેન્ટીમીટર. ક્લિયર છે? આને તમે સોલ્વ કરો એટલે -n1 upon u -1/-30 એટલે 1/30 થઈ ગયા. ચલો, આ માઇનસ ઓલા હતા અને આ માઇનસ વત્તા n2 1.5/v, n2 - n1 1.5 - 1.5 અને છેદમાં r બરાબર 10. ક્લિયર છે? તો આ શું થઈ ગયું? 1/30 3/2v બરાબર 1/20. થોડીક વાર પહેલા સોલ્વ કર્યો હતો. આન્સર કેટલો આવ્યો હતો? 90 સેન્ટીમીટર. ડેટા મેં એ જ સેમ જ રાખ્યો છે. એટલે કે અહીંથી v બરાબર 90 સેન્ટીમીટર એટલે કે અહીંયા ક્યાંક તમને પેલું ઇમેજ મળે છે. કયું ઇમેજ મળે છે? પેલી સપાટીને કારણે મળતું ઇમેજ. એટલે તમને એમ લાગે આ તો બારોબાર નીકળી ગયું. ખરેખર બારોબાર ના હોય. આનું છે ને આભાસી પ્રતિબિંબ છે. ના ખબર પડી. આ સપાટીની બારોબાર નીકળી ગયો એનો મતલબ શું થાય? કે આ જે પ્રતિબિંબ છે સેકન્ડ સરફેસ માટે કેનું કામ કરશે? વસ્તુનું કામ કરશે. તો સેકન્ડ સરફેસ થી તમે ડિસ્ટન્સ જુઓ, કેટલું ડિસ્ટન્સ છે? 70 સેન્ટીમીટર. ક્લિયર છે? તો સેકન્ડ સરફેસ માટે વાત કરું તો હવે તમને એમ લાગે સર આ કિરણ તરીકે હવે તો બારોબાર નીકળી ગયું ને, પણ ખરેખર તમે ધ્યાનથી વિચારો તો આના માટે આભાસી વસ્તુનું કામ કરશે. તો આ પ્રતિબિંબ છે કાચની અંદર જ છે. અરે આ પ્રતિબિંબ છે એ કાચની અંદર જ છે, કારણ કે આભાસી છે. તો અત્યારે કિરણો કેમાંથી આવવાના છે? તો કે 1.5 માધ્યમમાંથી આવવાના છે. કેમાં જશે? તો કે હવે બારોબાર નીકળશે કયા માધ્યમમાં? તો કે એકમાં ભેજામાં જાય છે. આ ખરેખર છે એ આ સપાટી માટે છે, તો આની અંદર હોવું જોઈએ કે ન હોવું જોઈએ? બારોબાર તો નીકળવાનું છે નહીં. આભાસી વસ્તુ છે, પેલી સપાટી દ્વારા મળતું પ્રતિબિંબ બીજી સપાટી માટે વસ્તુ તરીકે કામ કરશે. ક્લિયર છે? હવે r લખવું હોય તો સર્કલ જો ઊંધું બને છે. હવે સર્કલ કેવું બને છે? ઊંધું. તો -10 સેન્ટીમીટર. તમે 2 થી એ આમ તરફ ગયા તો સર્કલ ઊંધી ડાયરેક્શનમાં બને છે. અને વસ્તુ અંતર છે, હવે તમે જો આ બાજુ છે એટલે પોઝિટિવ લખશું. કેટલું લખું? 70 સેન્ટીમીટર. અને આને તમે સોલ્વ કરો તો -n1 દેખાઈને 1.5, u દેખાઈને 70 વત્તા n2/v, n2 દેખાય ત્યાં 1, v દેખાય ત્યાં જોઈએ છે મારે, n2 - 1 n1 1 - 1.5 ડિવાઇડેડ બાય -10 એટલે કેટલા થઈ ગયા? -0.5 એટલે 1/2 માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. આન્સર આવશે 1/20. ક્લિયર છે? થોડુંક સ્ટેપ કાપી નાખું છું. આ માઇનસ વાળું સ્ટેપ ઓલી બાજુ ગયું એટલે 3/2 છે તો 3/140 થઈ ગયા અને આ બાજુ હતા 1/20. આને તમે 7 વડે મલ્ટીપ્લાય કરો તો 20 + 140 થાય ને. 3 + 7/140 તો 10/140
તો v બરાબર કેટલા થઈ ગયા પલટી મરાવો એટલે 14 સેન્ટીમીટર. આ થોડુંક ભૂલાવાળું છે. n1 બરાબર 1.5 શા માટે? તો કે એ હવે જે પ્રતિબિંબ છે એ પેલી સપાટી માટે મળ્યું એટલે આની અંદર જ હશે. ભલે આભાસી છે 70 સેન્ટીમીટર તમને પાછળ દેખાય છે, પરંતુ છે કે ની અંદર? આની અંદર જ છે. હવે પ્રતિબિંબ ક્યાં મળશે ફાઇનલ? તો કે n2 બરાબર 1. રેડિયસ ઓફ કર્વેચર આ ડાયરેક્શનમાં છે. આ ડાયરેક્શનને આપણે પ્લસ લેતા હતા, તો હવે કેવા આવશે? માઇનસ. અને u છે તો કેવા આવશે? +70. પેજામાં જઈ કે નહીં? થોડી પ્રેક્ટિસ કરશો તો આના વધારે આઈડિયા આવશે, બાકી આના આઈડિયા આવશે નહીં. એક સરસ મજાનો પ્રોબ્લેમ છે. એક કાચનો સ્લેબ છે, 40 સેન્ટીમીટરનો કાચનો ઘન છે. એમાં વચ્ચેના ભાગમાં સેન્ટર ઉપર એક 10 સેન્ટીમીટરની કેવિટી છે, અને એ કેવિટી એટલે બખોલ જેવું છે, પરંતુ બખોલ જે પાણીથી ભરેલી છે. 10 સેન્ટીમીટરની 40 સેન્ટીમીટરનો સમઘન છે, એના સેન્ટરમાં એક કેવિટી છે 10 સેન્ટીમીટરની, બખોલ પાણીથી આખી ભરેલી છે. એનો વક્રી ગુણાંક 4/3 છે. ઉપરથી તમે ઓબ્ઝર્વેશન કરો તો વસ્તુ છે એ તમને કેટલી ઉપર દેખાય, અથવા તો તમે એમ કહો કેવિટીના અંદરના ભાગમાં એક નાનું એવું ટપકું છે, એ ઓબ્જેક્ટ છે, તો એ તમને કેટલી ઉપર દેખાય? તો તમે ધ્યાનથી વિચારો તો બે વખત રિફ્લેક્શન થાય. એક વખત ક્યાં થશે? ઉપરથી તમે જોવો એટલે આ સપાટી પાસે. કઈ સપાટી પાસે? આ સપાટી પાસે. તો આ સપાટી માટે વિચારો હવે. તો ઓબ્જેક્ટ આ બાજુ છે, તો n1 કેમાં છે? તો કે 4/3 માં. એટલે જે આમાંથી આવશે. n2 તો કે બારોબારનો ભાગ કોણ છે? તો કે કાચ છે. ફેજામાં ગયું? n1 બરાબર 4/3, n2 બરાબર 1.5. આવ જાઓ છો તમે આમ, તો આ બાજુનું માઇનસ, આ બાજુનું પ્લસ, તો સર્કલ નીચેની બાજુ બન્યું, તો રેડિયસ ઓફ કર્વેચર કેવા આવશે? -10. અને વસ્તુ અંતર કઈ બાજુ છે? તો કે આ બાજુ જ છે. તો કે વસ્તુ અંતર કેટલો આવશે? તો કે -10. અરે ના ખબર પડી. ઓબ્જેક્ટ અહીંયા છે સેન્ટર ઉપર, તો 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું અંતર આ કેટલું થશે? ઓબ્જેક્ટ વસ્તુ અંતર કેટલું થઈ ગયું? -10. રેડિયસ ઓફ કર્વેચર -10. n1 4/3, n2 1.5. અને આ ડેટા મૂકીને તમે સોલ્વ કરશો એટલે આન્સર કેટલો આવ્યો? v બરાબર -10 સેન્ટીમીટર. એટલે v બરાબર -10 નો મતલબ શું થાય? વસ્તુ જે જગ્યાએ હતું એ જ જગ્યાએ પ્રતિબિંબ મળ્યું. u બરાબર -10 હતા કે નહીં? તો v બરાબર પણ -10 આવ્યો. આનો મતલબ શું થયો? નો ડેવિએશન. કોઈ જાતનું વિચલન થતું નથી. ઓબ્જેક્ટ અને ઇમેજ છે એટ સેમ પોઈન્ટ. પરંતુ હવે તમે જ્યારે આંખ તો ઉપરથી જોવાની છે, તો બીજું રિફ્લેક્શન ક્યાં થશે? આ સપાટી માટે થશે. આ તો પ્લેન છે, તો આની રેડિયસ ઓફ કર્વેચર કેટલી થઈ ગઈ? ઇન્ફિનિટી. એની એક બાજુનું માધ્યમ કઈ છે? એક બાજુનું માધ્યમ કયું છે? હવા. તો n2 બરાબર 1 લખી નાખીશ, અને n1 હવે કેમાંથી કિરણો આવવાના છે? તો કે કાચમાંથી. તો n1 બરાબર 1.5 લખીશ. કાચમાંથી આવશે એટલે n1 બરાબર 1.5, n2 બરાબર 1, રેડિયસ ઓફ કર્વેચર આવશે ઇન્ફિનિટી. અને વસ્તુ અંતર કેટલું થઈ ગયું? તો કે આ સપાટીથી વસ્તુ અંતર આટલું થઈ ગયું. તો એ શું છે? આનું સેન્ટર એટલે કે -20 સેન્ટીમીટર કે નહીં? આમ જાય છે તો આ બાજુનું માઇનસ, ઉપરનું પ્લસ. પેજામાં ગયું? તો તમે જ્યારે આની મદદથી સોલ્વ કરશો તો v બરાબર કેટલા આવશે? -13.33. આનો મતલબ એવો થાય કે ઉપરની સપાટીથી 13.33 સેન્ટીમીટર, એટલે કે આ કોઈ બિંદુ એવું હશે અહીંયા ખરેખર તો, કે જ્યાં તને ફાઇનલ ઇમેજ મળશે. પેજામાં જાય તો કેટલું શિફ્ટિંગ થયું? તને શિફ્ટિંગ એ પૂછી શકે તો કેટલું શિફ્ટિંગ થાય? 6.67 સેન્ટીમીટરનું શિફ્ટિંગ તમે કહી શકો. અથવા તમે એમ કહી શકો કે ઉપરની સપાટીથી જુઓ તો અહીંથી તો 13.33 સેન્ટીમીટર અંતરે દેખાશે. ક્લિયર કે નહીં? બહુ હેવી કોન્સેપ્ટ છે, જેડબલ્યુ વાળા માટે ખૂબ અગત્યનો, અને નેટમાં એટલો બધો પૂછાતો નથી, પરંતુ મેં થોડુંક જે ગોળીય સપાટી પાસે વક્રીભવન થતું હતું એનું જે ફોર્મ્યુલા હતું એને મેં થોડુંક મોડિફાઈડ કરી નાખ્યું છે. અને અત્યારે લગીને આપણે જે ડિસ્કશન કરતા હતા એમાં માત્ર આવી રીતે એક જ સપાટી આવતી હતી, યાદ છે? હવે જે તમે હું વાત કરું છું, એક માધ્યમની ઘણા બધા માધ્યમ છે. જો આ બાજુ n1 માધ્યમ છે, આ બાજુ વચ્ચે n2, n3, n4, અને આ બાજુ n5. જરૂરી નથી કે n5 હોય, બંને બાજુ સેમ ટુ સેમ હોઈ શકે. ક્લિયર છે? તો આવા સંજોગોમાં હું તને ટ્રીક આપું છું, બહુ અગત્યની ટ્રીક છે, ધ્યાન દઈ દઈને ભલે વિડીયો 2 વખત જોવો પડે. ઓબ્જેક્ટ માનો કે આ બાજુ છે, ઓબ્જેક્ટ આ બાજુ પણ હોઈ શકે. તો હવે જે માધ્યમમાં ઓબ્જેક્ટ છે તે, તો એનું -n1/u, એટલે આ તો સિમ્પલ પેલું ફોર્મ્યુલા તો એ જ છે, -n1/u પ્લસ n5/v નો મતલબ શું થાય? જે માધ્યમમાં કિરણો જાય છે તે છેલ્લે કયા માધ્યમમાં જવાના છે? તો કે n5 માં. તો n5/v. આ તો પેલા એઝ ઇટ ઇઝ હતું એમ જ છે. હવે એક સપાટી હોય તો શું કરતા હતા? n2 - n1/r. બે આના માટે તો કે n3 - n2/r2. અહીંથી તો કે n4 - n3/r3. પરંતુ તમે જુઓ આપણે જતા હતા આ ડાયરેક્શનમાં, તો સર્કલ આ બાજુનું પોઝિટિવ, પેલું r2 પોઝિટિવ, હવે r3 આ બાજુ બન્યું સર્કલ. જો એટલે r3 કેવા લખી નાખ અમે? નેગેટિવ. n5 - n4 ફરીથી સર્કલ કેવું છે? માઇનસ.
ભેજામાં શું કર્યું? બહુ સિમ્પલ છે. ઓલી એક સપાટી હતી ને એના બદલે સપાટી વધારી દીધી. તો આમાં તો કોઈ ઇસ્યુ છે જ નહીં. જે માધ્યમમાંથી કિરણો આવે છે અને જે માધ્યમમાં કિરણો જાય છે તે મે બી અહીંયા n1 હોઈ શકે, તો n1/v પણ હોઈ શકે. બે બાજુ એર હોય, અત્યારે મેં માધ્યમ બદલાવી નાખ્યું છે, n1 અને n5 કહી દીધા. બે બાજુ n1 હોય તો -n1/u વત્તા n1/v. ક્લિયર કે નહીં? હવે બીજા માઇનસ પેલું છેદમાં એની ત્રિજ્યા, ત્રીજા માઇનસ બીજું છેદમાં એની ત્રિજ્યા, ચોથા માઇનસ ત્રીજું છેદમાં એની ત્રિજ્યા, પાંચમા માઇનસ ચોથું છેદમાં એની ત્રિજ્યા, પરંતુ નિશાની સહિત. હવે આવા કિસ્સામાં આપણે પૂછી શું શકે? કાં તો તમને વસ્તુ અંતર આપેલું હોય તો તમને પ્રતિબિંબ અંતર પૂછે છેલ્લી સપાટીથી, અથવા તો તને કેન્દ્ર લંબાઈ પૂછી શકે. તને શું પૂછી શકે? કેન્દ્ર લંબાઈ. તો કેન્દ્ર લંબાઈ માટે શું કરી દેવાનું? કેન્દ્ર લંબાઈ માટે વિચારવાનું કે ભાઈ વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ ક્યાં મળે? મુખ્ય કેન્દ્ર પર મળે કે નહીં? તો વસ્તુ લઈ લેવાની અનંત અંતરે, એટલે n1/u દેખાઈને ઇન્ફિનિટી મૂકી દે, લાસ્ટ સ્ટેપ તો 0 થઈ ગયો. તો n5/v દેખાઈને કેટલા મૂકી દેવાના? f. તો કેન્દ્ર લંબાઈ મળે કે ના મળે? આ ભેજામાં જઈ છે. તો આના આધારે હું તને 3 પ્રોબ્લેમ કરાવું છું. એટલું બધું IMP નથી, પરંતુ થોડુંક વ્યવસ્થિત ધ્યાન દઈને કરો તો આવે તો આપણે એક પણ પ્રોબ્લેમ છોડી શકીએ નહીં. ક્લિયર છે? હવે પેલા પ્રોબ્લેમમાં જુઓ તમે, n1 ઓબ્જેક્ટ આ બાજુ ક્યાંક છે, ચાલો કીધું નથી મને ક્યાં છે, તો u બરાબર કેટલા લખી નાખું? ઇન્ફિનિટી. તો મને v બરાબર શું મળશે? f. તો હું સમીકરણ લખીશ -n1/u પ્લસ છેલ્લે ક્યાં માધ્યમમાં જશે? n3/v ઇઝ ઇક્વલ ટુ બીજા માઇનસ પેલું n2 - n1/r1 વત્તા ત્રીજા માઇનસ બીજું n3 - n2/r2. ક્લિયર છે? -n1 -1/∞ વત્તા n3 કેટલા છે? 1.5/f ઇઝ ઇક્વલ ટુ n2 - n1 1.4 - 1.4. આપણે આ દિશામાં જતા હતા તો સર્કલ પણ એ જ દિશામાં બને છે, તો નીચેના કેવા આવશે? ધન. આમાંથી આ ગયા 1.5 માઇનસ એટલે 1.1 આવ્યા છેદમાં 8. આને કરવાનું છે સોલ્વ. આ તો 0 થઈ ગયો. 3/2f ઇઝ ઇક્વલ ટુ સમછેદીય પૂર્ણાંક છે તો 0.5 થશે, અને r બરાબર શું લખશું? સોરી, f બરાબર લખવાનું છે ને આપણે, તો મલ્ટીપ્લિકેશન કરી નાખો. 3r બરાબર 0.5 into 2f. 0.5 અને 2 બે કેન્સલ, તો આન્સર આવશે તારો f બરાબર 3r. અત્યારે આપણે કઈ સાઈડ થી ગયા હતા? ડાબી સાઈડ થી અંદર ઘૂસ્યા હતા. મે બી ચાલો જમણી બાજુથી ઘૂસીએ તો, આ સાઈડ થી ઘૂસીએ તો શું થાય? તો કે n3 માં ઓબ્જેક્ટ આવશે કે નહીં? તો શું આવશે હવે? -n3/u. ફાઇનલ આમાં આવશે કે નહીં? n1/v બરાબર આ માઇનસ આ 1.4 - 1.5. આપણે આવીએ છીએ આ બાજુ, સર્કલ આ બાજુ બને તો કેવા આવશે? માઇનસ આ માઇનસ આ વત્તા 1 - 1.4 તો કેટલા આવશે? આપણે આવીએ છીએ આ બાજુ, સર્કલ આ બાજુ બને છે તો રેડિયસ કેવી આવશે? માઇનસ. u ફરીથી ઇન્ફિનિટી લખો, લાસ્ટ સ્ટેપ તો 0 થઈ ગયો. n1 દેખાય ને કેટલા મૂકો? તો કે 1/f. આ કેટલા થયા? -0.1 -0.r. આ કેટલા થયા? -0.4. ક્લિયર છે? તો શું થયું? આ કેટલા થયા? આ પોઈન્ટ r થોડા આવે, r જ હોય ને. માઇનસ માઇનસ પ્લસ 1/r વત્તા 0.4/r. 0.1 છે ને? હા, તો કેટલા થયા? 0.5/r એટલે એ 1/2r છે. પલટી મરાવો એટલે f બરાબર આન્સર કેટલો આવશે? 2r. આ લે અહીંયા f બરાબર 3r, અહીંયા f બરાબર 2r. ભાઈ આ સાઈડ થી ગુસ્સો કે આ સાઈડ થી ગુસ્સો, બંનેના જવાબ કેવા આવે? અલગ અલગ આવે. ભેજામાં જાય કે નહીં? કારણ કે સર્કલની ડાયરેક્શન બદલાઈ જવાની છે, માધ્યમ બદલાઈ જવાનું છે, તો તારો આન્સર કેવો આવશે? અલગ અલગ આવશે. સમજી વિચારીને f બરાબર 3r લેફ્ટ સાઈડ થી ઘૂસીએ તો અને f બરાબર 2r રાઈટ સાઈડ થી ઘૂસીએ તો મારે બતાવવું હતું એ કે તમે અલગ અલગ ડાયરેક્શન થી અંદર ઘૂસશો તો જવાબ તારો કેવો આવશે? અલગ અલગ આવશે. ક્લિયર છે? એના પછીનો ક્વેશ્ચન છે આ સોલ્વ કરીએ. ચાલો, તમને વસ્તુઓ તો 40 સેન્ટીમીટર આપી દીધું છે, પરંતુ કેવા લખશો આપણે? -40, કારણ કે આપણે આવા જ જવાના છીએ. હવે વસ્તુ આમાં છે, કેમાં? હવામાં છે, તો હું લખું સમીકરણ લખી નાખું -n1/u. ફાઇનલ આ બાજુ મળશે કે નહીં? એ બાજુ પણ હવા જ છે, તો n1/v. ખબર પડી ને? આ બાજુ હવા જ છે તો n1 કહી દેવાને. પછી તો કે આ માઇનસ આ
આ કેટલા છે 1.5 માઇનસ 1 છેદમાં આની વક્રતા ત્રિજ્યા. તો આપણે જતા હતા તો સર્કલ પણ આમ જ બન્યું કે નહીં, તો વક્રતા ત્રિજ્યા પ્લસ આવશે. પછી 1.2 માઇનસ 1.5 છેદમાં ઊભી લાઈન છે તો સમતલ અરીસો સમતલ સમજી લ્યો સમતલ સપાટી હોય તો વક્રતા ત્રિજ્યા અનંત આવે, કારણ કે આખું સર્કલ આમ અનંત અંતરે થઈને પૂરું થાય કે ન થાય. ભેજામાં ગયું આ માઇનસ આ વત્તા આ માઇનસ આ, હવે આ માઇનસ આનો વાળો તો શું આવશે 1 માઇનસ 1.2. સર્કલ કઈ બાજુ બને છે? આ બાજુ બને. જો આ સરફેસ કઈ બાજુ બને છે? આ બાજુ. તો 14 કેવા આવશે? માઇનસ. આ ભેજામાં ગયું તો આ તો 0 થઈ ગયું. ઇન્ફિનિટિવ સોરી યુ તો આપેલા છે કા, આને નહીં મૂકીએ. માઇનસ 1 ના છેદમાં માઇનસ 40 વત્તા 1 ના છેદમાં 20 બરાબર 0.5 ના છેદમાં 14 માઇનસ 0.2 ના છેદમાં માઇનસ 14. તો આ કેટલા થયા 1 ના છેદમાં 40 બરાબર 1 ના છેદ સોરી વત્તા 1 ના છેદમાં 20 બરાબર આ થઈ ગયા 1 ના છેદમાં 28. ધ્યાનથી જો ભેજામાં જાય માઇનસ માઇનસ પ્લસ આ થઈ ગયા 2 ના છેદમાં 140. આ સ્ટેપ ઓલી બાજુ જવા દો. 1 ના છેદમાં 20 બરાબર v બરાબર 1 ના છેદમાં 28 2 ના છેદમાં 140 એટલે આને કહી દો 1 ના છેદમાં 70 માઇનસ 1 ના છેદમાં 40. આને સોલ્વ કરી નાખો એટલે તારો આન્સર આવે. જે કાંઈ આન્સર આવતો હશે એ તારો આન્સર કેમાં આવશે? સેન્ટીમીટરમાં. ક્લિયર કે નહીં? આપણો ત્રીજો ક્વેશ્ચન છે. એક આવો છે. ચલો ઊભી ફિગરમાં ખબર ના પડતી હોય તો ફિગર બદલાઈ નાખો છો તમારા માટે, વધારે આમાં આઈડિયા આવશે. કાંઈ છે જ નહીં. જો હવે ખબર પડવા માંડી. ઊભીને બદલે આડી ફિગર. ચાલો આ બાજુ એર છે એટલે n1 બરાબર 1, વચ્ચેનું માધ્યમ n2 બરાબર કેટલા છે 7/4. આની રેડિયસ ઓફ કર્વેચર r કેટલી છે 6 સેન્ટીમીટર. આ બાજુ n3 કેટલા છે 4/3. આવડે કે ન આવડે? ચાલો શું કરશું, આમાં ઓબ્જેક્ટ છે કેટલા અંતરે છે? અંતરે તને આપ્યું કેટલું આપ્યું છે 24 સેન્ટીમીટર. તો માઇનસ n1/u વત્તા n3/v ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1/r વત્તા n3 માઇનસ n2/r2. આને r1 કહી દો અને આને r2 કહી દો. r2 બરાબર ઇન્ફિનિટી લખી નાખશો એટલે આ સ્ટેપ તો 0 થઈ ગયું. ખબર પડી? આ સીધી સપાટી છે તો સીધી સપાટી માટે વક્રતા ત્રિજ્યા રેડિયસ ઓફ કર્વેચર ઇન્ફિનિટી હોય ને, તો આ તો 0 થઈ ગયું કે નહીં? તો આને મૂકો. n1 દેખાય 1, u દેખાય ને -24 વત્તા n3 દેખાય ને 4/3. આ માઇનસ આ કરશું તો 7/4 -1 ડિવાઇડેડ બાય વક્રતા ત્રિજ્યા. આપણે જઈએ છીએ આમ સર્કલ પણ એક ડાયરેક્શનમાં બને છે તો +6. આ તો 0 થઈ ગયું. કરી નાખો અને સોલ્વ. આ થઈ ગયા 1 ના છેદમાં 24 4/3v. આ કેટલા થયા 7 - 4 3 ના છેદમાં 4 નીચે ગયા 24 થઈ ગયા. ક્લિયર છે? તો 4/3v બરાબર 3 ના છેદમાં 24 હતા જ. આ બાજુ 1 ના છેદમાં 24 તો કેટલા થઈ ગયા 2 ના છેદમાં 24. ચોકડી ગુણાકાર કરો 4 × 24 3v × 2 3 8 2 ચોક તો v બરાબર કેટલા આવ્યા 16 સેન્ટીમીટર. તો અહીંથી પ્રતિબિંબ કેટલા દૂર મળશે 16 સેન્ટીમીટર. ચલો થોડું કોમ્પ્લિકેટેડ કરવું હોય તો હું પ્રોબ્લેમ થોડોક આવો કરી નાખું છું. અહીંયા તળિયું છે. તળિયું ક્યાં છે? અહીંયા છે. અને માનો કે આની લંબાઈ છે 40 સેન્ટીમીટર. કેટલી છે 40 સેન્ટીમીટર. તો અહીંથી પ્રતિબિંબ ક્યાં મળ્યું આપને 16 સેન્ટીમીટર મળ્યું ને અહીંયા. તો તમને એમ પૂછે તળિયેથી એની ઊંચાઈ કેટલી હશે? તો તળિયેથી ઊંચાઈ કેટલી થાય 24 સેન્ટીમીટર. ભેજામાં જાય કે નહીં? બસ થોડું ઘણું આમ તેમ કરે તો આવડી જવું જોઈએ. તો બસ આપણે મોડિફાઈડ ફોર્મ્યુલા હતું એની આધારે થોડાક 2-3 MCQ તને કરાવ્યા. આવા તને વધારે દેખાય તો પ્રેક્ટિસ કરજો. આમાં હાથ એકવાર બેસી જાય. બીજું કંઈ છે નહીં. એક પહેલામાં ખાલી n2 - n1 ના છેદમાં r લખતા હતા, પછી ખાલી વધારતું જવાનું છે. ક્લિયર છે? બીજું આમાં કંઈ છે નહીં. તો નવો ટોપિક છે આપણો હવે, એ છે કોમ્બિનેશન ઓફ સ્ફેરિકલ સરફેસ વિથ મિરર. ગોળીય સપાટી અને અરીસા બંનેનું સંયોજન હોય તો એવા સંજોગોમાં પ્રોબ્લેમ કેવા બની શકે? ખૂબ સારા લેવલના પ્રોબ્લેમ બની શકે છે, જેડબલી લેવલના પ્રોબ્લેમ બની શકે છે, નેટમાં પણ પૂછાઈ શકે છે. એવું નથી કે ના પૂછાય. તો થોડીક પ્રેક્ટિસ કરશો આપણે આના ઉપર. હવેથી કેલ્ક્યુલેશનનું જે કંઈ કામ છે એ હું તમારા ઉપર છોડીશ. હું તમને ડેટા બનાવી આપીશ. કેલ્ક્યુલેશનનું જે વર્ક છે એ હું તમારા ઉપર છોડું છું. તો થોડુંક સપોર્ટ કરજો.
એટલે લેક્ચરની સ્પીડ આપણે વધી શકે અને ઘણું બધું કામ બાકી છે. આપણને ખબર પડે છે હવે એટલીસ્ટ 30 ડેઝ જેવું કામ છે આપણી પાસે બાકી છે નીટ માટે, અને 30 દિવસમાં આપણે મેક્સિમમ ચેપ્ટર કવર કરી શકીએ એવી ટ્રાય કરીએ. કારણ કે રે ઓપ્ટિક્સ એક એવું ચેપ્ટર હતું કે આપણું એક વીક લઈ ગયું છે, 4 લેક્ચર અને વચ્ચે 1-2 દિવસ આપણે બ્રેક રાખી હોય છે. તો 7 દિવસ તો રે ઓપ્ટિક્સ આપણું લઈ જાય છે. તો થોડીક વધારે પ્રેક્ટિસ કરશું તો આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક કવર કરી શકશું. મારે હજી રિવિઝન કરાવવા ચેપ્ટરમાં એક ઇલેક્ટ્રોસ્ટેટિક છે અને મોડર્ન ફિઝિક્સના ચેપ્ટર મારે રિવિઝન કરાવી દેવા છે. તો આટલા ચેપ્ટર આપણે રિવિઝન કરી દઈએ તો ઓલમોસ્ટ આપણે 25 to 30 MCQ માટે શ્યોર થઈ જાઓ છો. અને ગેરંટી છે તમે ખાલી ક્રેશ કોર્સના વિડીયો કરશો અને એના આધારે તમે જો પ્રેક્ટિસ કરી હશે તો આરામથી તમે 120+ કે 130+ તમે જઈ શકો છો. ક્લિયર છે મારી વાત? ઓકે. તો પહેલા તો શું થશે, ઓબ્જેક્ટ આ બાજુ છે, ઓબ્જેક્ટમાંથી એક કિરણ નીકળે છે, આ સપાટી પાસે તો રિફ્લેક્શન થશે કે નહીં? તો પહેલી સપાટી માટે રિફ્લેક્શન આ તો તને ખબર હતી કે જે માધ્યમમાંથી કિરણ આવે તો n1 આ બાજુ એર લખી નાખો તો n1 બરાબર 1 થઈ ગયા, n2 બરાબર આમાં જવાનું છે એટલે 1.5 થઈ ગયા, સર્કલ એ જ ડાયરેક્શનમાં બને છે એટલે r બરાબર 10 થઈ ગયા અને u બરાબર -30 થઈ ગયા. ડેટા જાણીતો છે, v બરાબર 90 સેન્ટીમીટર આન્સર આવે છે. ક્લિયર છે? તો આને તમે વ્યવસ્થિત પાછળના ભાગમાં લંબાવો તો v બરાબર અહીંયા મને પહેલું પ્રતિબિંબ મળે છે. અહીંથી આ ડિસ્ટન્સ કેટલું છે? 90 સેન્ટીમીટર. ટોટલ ડિસ્ટન્સ શું હતું તો આટલો ભાગ કેટલો વધ્યો ખાલી હવે 10 સેન્ટીમીટર. ક્લિયર છે? હવે શું થશે, આ પ્રતિબિંબ છે અરીસા માટે વસ્તુ તરીકે કામ કરશે. તો આ તો પ્લેન મિરર છે, 10 સેન્ટીમીટર આ બાજુ હોય તો પ્રતિબિંબ ક્યાં મળે? 10 સેન્ટીમીટર પેલી બાજુ. અરે ના ખબર પડી. તો આ મિરર માટે છે. ક્લિયર છે? ખરેખર કેવું હશે, જો આ કિરણ છે ને આમ જશે, સોરી એટલે બધે તો નથી લઈ જવું, આમ ક્યાંક જશે, આપાત કોણ અને પરાવર્તન કોણ વિચારો અને આમ પાછળ જશે અને આને તમે પાછળના ભાગમાં લંબાવો તો અહીંયા ભેગું થાય. આ તને I2 મળી ગયા. આ પ્રતિબિંબ છે, આ કિરણ ફરીથી આગળ વધશે, આગળ વધશે, આગળ વધશે, આગળ વધશે, આગળ વધશે અને અહીંયા પાછું રિફ્લેક્શન થશે. લોકો ભૂલ અહીંયા એ જ કરી જાય છે કે બસ ખાલી અહીંયા સુધી કામ છોડી દે અને v બરાબર કેટલા આવ્યા તો ફાઇનલ v મારો કેટલો આવ્યું 110 સેન્ટીમીટર. કામ પતી ગયું આપણું. મોટી ભૂલ અહીંયા થઈ જાય છે. પાછું એ જ કિરણ એ માર્ગમાં પાછું આવે છે અને અહીંયા પાછુંથી તમારું સેકન્ડ રિફ્લેક્શન થાય છે. એટલે આમ જોવા તો થર્ડ રિફ્લેક્શન છે, ત્રીજી પ્રોસેસ છે, પણ રિફ્લેક્શન કેટલામું છે? બીજું છે. ક્લિયર છે? પેલું વક્રીભવન, બીજું પરાવર્તન અને પછી જે થાય છે એ છે પાછું વક્રીભવન. તો આ વખતે રે કેમાંથી આવે છે? 1.5 માંથી આવે છે. તો n1 બરાબર 1.5 જાય છે કેમાં? તો કે n2 બરાબર 1. સર્કલ આમ જતા હતા, સર્કલ ઊંધી ડાયરેક્શનમાં બન્યું, r બરાબર -10 અને વસ્તુ અંદર કેટલું થઈ ગયું? -110 સેન્ટીમીટર. સોલ્વ કરો એટલે આન્સર કેટલો આવે? v બરાબર 27.5 સેન્ટીમીટર. ક્લિયર છે મારી વાત? તો આ વખતે અહીંયા પ્લેન સરફેસને બદલે પ્લેન મિરરને બદલે કોન્કેવ મિરર છે એટલે કે અંતર્ગો અરીસો છે. આપણી પ્રોસેસ એઝ ઇટ ઇઝ જ છે. ફર્સ્ટ રિફ્રેક્શન n1 બરાબર 1, n2 બરાબર 1.5, u બરાબર -30, r બરાબર +10, v જવાબ આવે 90 સેન્ટીમીટર. એટલે આ તારું પેલું પ્રતિબિંબ થઈ ગયું 90 સેન્ટીમીટરનું. એટલે આ 90 સેન્ટીમીટર હોય તો આ કેટલું થઈ ગયું? 30 સેન્ટીમીટર. એટલે હવે અંતર્ગો અરીસા માટે વસ્તુ અંતર કેટલું થઈ ગયું? -30. એની કેન્દ્ર લંબાઈ તને આપી છે 20 સેન્ટીમીટર એટલે કે -20 સેન્ટીમીટર અને પ્રતિબિંબ ગોતો uf/u-f પરથી. તો જવાબ આવે -60 સેન્ટીમીટર. એટલે કે એ જ દિશામાં અહીંયા પ્રતિબિંબ મળે છે. અહીંથી અંતર કેટલું થઈ ગયું? 60 સેન્ટીમીટર. તો અહીંથી આ ડિસ્ટન્સ કેટલું થશે? એ પણ 60 સેન્ટીમીટર જ થશે. હવે એ કિરણ પાછા આ બાજુ આવશે અને થર્ડ રિફ્લેક્શન થશે. એટલે કે હવે આમાંથી આવે છે કિરણ એટલે n1 બરાબર 1.5, n2 બરાબર 1, r ઊંધી દિશામાં છે એટલે -10 અને વસ્તુ અંતર આવશે 60 સેન્ટીમીટર. પેજામાં જાય છે. આ ડાયરેક્શનમાં તમે આવ્યા એટલે u અહીંથી માપશો એટલે કેવા આવશે? -60. હવે v તમે કરશો એટલે કેટલા આવશે? 40 સેન્ટીમીટર. મોસ્ટ ઓફ વર્ક તમારા ઉપર છોડું છું. મારે જે કોન્સેપ્ટ સમજાવવાના છે એ હું તમને કોન્સેપ્ટ સમજાવીને આગળ વધું છું. ક્લિયર છે? બહુ હેવી પ્રોબ્લેમ છે, ધ્યાન રાખીને ચાલજો. થોડીક સ્પીડ રાખીશું પરંતુ ક્લાસમાં જ્યારે આવા પ્રોબ્લેમ કરતા હોય ત્યારે બહુ શાંતિથી સમજતા હોઈએ છીએ. પરંતુ ક્રેશ કોર્સના લેક્ચરમાં આપણે થોડીક સ્પીડ રાખશું કે એક્સની એવી વેલ્યુ આપણે શોધવાની છે કે જેના માટે ઓબ્જેક્ટ અને ઇમેજ કોઇન્સાઇડ. ઓબ્જેક્ટ અને ઇમેજ છે કોઇન્સાઇડનો મતલબ એ જ જગ્યાએ મળે તને પાછું પ્રતિબિંબ તને એ જ બિંદુ પર મળે. હવે થોડુંક ધ્યાનથી વિચારજે. નોર્મલી આપણે કઈ રીતે કરતા હોઈએ છીએ તો કે ભાઈ અહીંથી એક કિરણ ખેંચીએ, ફર્સ્ટ રિફ્લેક્શન કરીએ, અહીંથી આપણે શું કરતા હતા? એનું સેકન્ડ અહીંથી શું કરતા હતા? આ પ્રતિબિંબ મળી ગયું, આના માટે વસ્તુ તરીકે કામ કરે અને પ્રતિબિંબ તને આપે છે અને તમે આવી રીતે આગળ વધતા હતા. ફોર એક્ઝામ્પલ આ વખતે હું 2 લાઈન દોરું છું. હવે તું મને કહે છે ખરેખર શું થાય? કોઈ પણ વસ્તુ હોય એનું પ્રતિબિંબ એની જ જગ્યાએ મળતું હોય એવું અરીસાના કિસ્સામાં ક્યારે બને? વસ્તુ અને પ્રતિબિંબ એક જ જગ્યાએ હોય એવું તો જ બની શકે જો આ બિંદુ C હોય.
એટલે કે એ વક્રતા કેન્દ્ર હોય, વક્રતા કેન્દ્ર પર રહેલી વસ્તુનું પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર પર મળે, એટલે કે આ ડિસ્ટન્સ r જ હોય. ભેજામાં જાય કે નહીં? તો આના માટે r તને 20 સેન્ટીમીટર આપી દીધા છે. ક્લિયર છે? તો અરીસાનું પ્રતિબિંબ ત્યાં જ મળે, તો આ કિરણો ફરીથી પાછા આ જ માર્ગે પાછા આવ્યા હોવા જોઈએ કે નહીં? આ જ માર્ગે પાછા આવે તો અહીંથી પાછા આમ જ જાય કે નહીં? તો પાછું તો ફાઇનલ પ્રતિબિંબ અહીંયા જ મળી ગયું. ફરીથી સમજાવું, આમ ગયા હતા, આમ ભેગા થયા, અહીંથી પ્રતિબિંબ મળ્યું, પણ અરીસાનું પ્રતિબિંબ આ વખતે ઉલટેથી વિચારવાનું ચાલુ કર્યું. અરીસાનું પ્રતિબિંબ એ જ જગ્યા પર જોતું હોય જે જગ્યાએ વસ્તુ હતી, તો મને આ અંતર ખબર નહોતી, મને આ અંતર ખબર છે નહીં, એટલે મેં શું કરી નાખ્યું, અહીંથી 20 સેન્ટીમીટર હોય ને તો જ મને 20 સેન્ટીમીટર પાછું મળે. તો આ ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? 90 સેન્ટીમીટર. આ ભેજામાં ગયું. તો આપણે આના માટે શું લખી શકીએ? મિરર માટે શું લખી શકીએ? સી પર રહેલ ઓબ્જેક્ટનું પ્રતિબિંબ ક્યાં મળે? સી પર મળે. એટલે આ ડિસ્ટન્સ v થઈ ગયું. તો આના માટે v અને u બંને સેમ થઈ ગયા. હવે આના માટે શું વિચારવાનું? હવે મને જો x ખબર નથી, પરંતુ મને v ખબર છે. કેટલા છે? 90 સેન્ટીમીટર. આગળનો દાખલો છે, તમે ધ્યાનથી જો, મેં ડેટા નથી બદલાવ્યા. n બરાબર 1, n1 બરાબર 1, n2 બરાબર 1.5, r બરાબર 10 સેન્ટીમીટર પ્લસ 10, સર્કલ એ દિશામાં છે, અને v બરાબર પ્લસ 90 લખશો એટલે u જવાબ કેટલો આવશે? -30 સેન્ટીમીટર. અને પહેલેથી તને કહી દઉં છું, આવી જ્યારે ડેટા હોય ને x, તો પહેલેથી નેગેટિવ નહીં લેવાનો, જવાબ તારો નેગેટિવ આવી જશે. ભેજામાં જઈ આવો જ્યારે કેસ હોય તો x પહેલેથી નેગેટિવ લેવાની જરૂર નથી. ફાઇનલ આન્સર તારો કેવો આવશે? નેગેટિવ. જો ડેટા ગિવન હોય 30 સેન્ટીમીટર તો પહેલેથી નેગેટિવ લેશું આપણે. અનનોન ડેટા માટે પહેલેથી ક્યારેય સાઇન મૂકવાની નહીં. આ એક કેસ થઈ ગયો. હજુ એક આવું થઈ શકે, તને ખબર હોવી જોઈએ. અરીસાના ધ્રુવ પર કોઈ વસ્તુ હોય તો એનું પ્રતિબિંબ ધ્રુવ પર જ મળે. અરીસાના પોલ પર રાખેલી વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળે? પોલ પર જ મળે. આ ડેટા યાદ કરો. અરીસાના પોલ પર રાખેલી વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળે? પોલ પર જ મળે. એક આ કેસથી તમે યુઝ કરી શકો. તો આવા સંજોગોમાં આવું થઈ શકે છે. આ અરીસો, આ ઓબ્જેક્ટ, આ ડિસ્ટન્સ x, આ ડિસ્ટન્સ 110. તો હવે અહીંથી કિરણ આવવા દેવાય અને હવે ક્યાં પસાર કરાય? સીધું પોલ પાસે જવા દેવાય. ક્યાં જવા દેવાય? પોલ પાસે. તો પણ આ કિરણ પાછું ફરે કે ન ફરે? અને ફરીથી તને પ્રતિબિંબ પાછું અહીં આપે કે ન આપે? ક્લિયર છે? તો હવે u બરાબર કેટલા મૂકી દેશું આપણે? x. v બરાબર કેટલા મૂકશું? આ ડાયરેક્શનમાં છે કે નહીં? તો પોઝિટિવ ડાયરેક્શન એટલે 110 સેન્ટીમીટર. r આ દિશામાં સર્કલ બને છે કે નહીં? તો r બરાબર 10 સેન્ટીમીટર. અને n1 બરાબર 1 અને n2 બરાબર 1.5. અને આને તમે સોલ્વ કરો એટલે કંઈક તમારો આન્સર આવશે x. ચલો હું કરી દઉં. -n1 upon u, ક્યારનું ટ્રાય નથી કરી ને? -n1 upon u એટલે -1 upon x પ્લસ n2 upon v 1.5 અને v કેટલા છે? 110 બરાબર n2 - n1 એટલે 1.5 - 1.5 અને છેદમાં r કેટલા દેખાય? 10. આ થઈ ગયા -1 ના છેદમાં 10 ઓલી બાજુ ગયા, પ્લસ x ના છેદમાં 10 આવી ગયા. આ કેટલા થયા? 3/2 એટલે 220. આ માઇનસ થઈને આ બાજુ આવ્યો તો 1 ના છેદમાં 20. આને કેટલા વડે ગુણી નાખું? 11 વડે ગુણી નાખું. હા, 11 વડે ગુણશો એટલે -8 ના છેદમાં 220 આવશે. તો x બરાબર -220 ના છેદમાં 8. 8 દુને 16, 6 વધ્યા 60 થયા, 8 સત્તા 56. સોરી 8 1 8 8 2 16. હા, 8 સત્તા 56, 4 વધ્યા 8 પંચા 40. -27.5 સેન્ટીમીટર. એટલે બે ડેટા માટે આવું થઈ શકે. એક 30 સેન્ટીમીટર માટે પણ થઈ શકે અને -27.5 માટે પણ થઈ શકે. તો હવે કોમ્બિનેશન ઓફ મિરર અને સ્ફેરિકલ સરફેસમાં બહુ ડાઉટ નહીં હોય. હવે નવા ટોપિક તરફ આગળ વધીએ અને ટોપિક છે આપણો લેન્સ. પરંતુ લેન્સના ટોપિકમાં હું 1/v બરાબર 1/v - 1/u બરાબર 1/f કરાવવાનો નથી. ગાઉસના સમીકરણથી જેટલા બી પ્રોબ્લેમ થાય છે એ હું કરાવવાનો નથી. એમાં હું તને જસ્ટ એક વસ્તુ કહી દઉં. ટ્રાન્સવર્સ મેગ્નિફિકેશન તને ખબર હતી? અરીસાનો જે કેસ હતો એ જ વસ્તુ છે. અરીસા માટે શું લખતા હતા? 1/v + 1/u બરાબર 1/f.
એટલે હું એક પણ પ્રોબ્લેમ કરવાનો નથી, અહીંથી તને જસ્ટ કહી દઉં છું, બધા તારી જાતે પ્રેક્ટિસ કરવાના છે, કારણ કે આના સિવાયનું ઘણું બધું શીખવા જેવું છે. અને આના પરથી તમે ટ્રાન્સવર્સ મેગ્નિફિકેશન લખતા હતા, HI upon HO upon minus V upon U F upon F minus U. તો લેન્સ માટે આ સમીકરણ શું હતું? 1 upon V minus 1 upon U બરાબર 1 upon F, અને એનું ટ્રાન્સવર્સ મેગ્નિફિકેશન HI upon HO માં કોઈ ફરક નથી. અહીંયા માઇનસ ને બદલે શું આવી જશે? પ્લસ આવી જશે, અને અહીંયા F upon F plus U. સેમ ટુ સેમ જેવી રીતે ટ્રાન્સવર્સ મેગ્નિફિકેશન પરથી તમે એક્સિયલ મેગ્નિફિકેશન લખતા હતા, કેવી રીતે લખતા હતા? એક્સિયલ ના MTA into MTB. તો અહીંયા પણ એ જ વસ્તુ કરશો આપણે. એક પણ પ્રોબ્લેમ હું કરાવવાનો નથી આના પરથી, તમે ખાલી કોન્સેપ્ટ કહી દઉં છું. શોર્ટ ડિસ્ટન્સ માટેના કેસ હોય કે r ની સાપેક્ષમાં ઓબ્જેક્ટ છે ખૂબ નાનો એવો હોય, તો એવા સંજોગોમાં એક્સિયલ મેગ્નિફિકેશન માટે આ બંને સેમ થતા હતા અને આપણે લખી નાખતા હતા mt નો સ્ક્વેર. ભેજામાં જાય તો આ એકો એક કેસ છે, એ જાતે તમારી જાતે સોલ્વ કરવાના છે. હવે હું નવો ટોપિક તને શીખવાડું છું. ઓકે, રિફ્રેક્શન એટ સ્ફેરિકલ સરફેસ, એના પછીનો નવો ટોપિક છે એ છે હવે લેન્સ મેકર ફોર્મ્યુલા, અને નીટ માટે ખૂબ અગત્યનો પોઈન્ટ છે, પરંતુ આને મારી કરાવવાની સ્ટાઇલ કંઈક અલગ છે. દર વખતે આપણે લેન્સ મેકર ફોર્મ્યુલા યુઝ કરશું, એના કરતાં હું તને જ્યારે જે ટ્રીક આપું છું એ ટ્રીક તમે યાદ રાખશો એટલે ફટાફટ બધી વસ્તુ થઈ જશે. તો લેન્સ મેકર ફોર્મ્યુલા શું હતો તો તને ખબર જ છે કે બહારના માધ્યમનો વક્રી ગુણાંક μ1 હોય, અંદરના માધ્યમનો વક્રી ગુણાંક μ2 હોય. તો આ એક બહિર્ગોળ લેન્સ છે, અને એના માટે ફોર્મ્યુલા તમે લખો તો μ2 by μ1 minus 1 1 upon r1 minus 1 upon r2. નિશાની સહિત બધી વસ્તુ આપણે લખતા હોઈએ છીએ. આ μ2 છે એ ગ્લાસનો વક્રી ગુણાંક છે, જે લેન્સ બનેલો છે એનો વક્રી ગુણાંક છે, અને બહારનો માધ્યમ મોસ્ટલી હવા હોય તો μ minus 1 ઘણી વખત અહીંયા લખેલું હોય છે. હવે કેટલા લેન્સ આપણે જનરલી શીખવાના હોય? એક દ્વિબહિર્ગોળ શીખવાના છે કે બંને બાજુ સપાટી કેવી હોય? બહિર્ગોળ હોય. દ્વિબહિર્ગોળ મતલબ આવો. દ્વિઅંતરગોળ એટલે કે આવો. પછી એક શીખવાનો છે પ્લેનો કોન્વેક્સ અને પ્લેનો કોન્કેવ. પ્લેનો કોન્વેક્સ કોને કહેવાય? તો એક બાજુ પ્લેન સરફેસ અને એક બાજુ કોન્વેક્સ એટલે કે બહિર્ગોળ. પ્લેનો કોન્કેવ કોને કહેવાય? તો કે એક બાજુ પ્લેન અને એક બાજુ કોન્કેવ એટલે કે અંતર્ગોળ. તો મોસ્ટલી આ 4 લેન્સ એવા છે કે જેમાંથી વધારે પૂછાતા હશે, તો હું આ 4 લેન્સના આધારે તને વસ્તુ કરાવું છું. તારે ખાલી ઇક્વી કોન્વેક્સ તને આવડશે. હું ઇંગ્લિશ વર્ડ બોલવાની ટ્રાય કરું છું, એટલે તમે જો ઇંગ્લિશમાં MCQ સોલ્વ કરતા હોય સેંગેજ જેવી સારી બુકમાંથી, તો તમને વધારે આઈડિયા આવે. ઇક્વી કોન્વેક્સનો મતલબ શું થાય? તો કે દ્વિબહિર્ગોળ. બંને બાજુ સમતલ સપાટી કેવી છે? બહિર્ગોળ છે, અને બંને બાજુ કોન્વેક્સ છે પણ સપાટી કેવી છે? ઇક્વી કોન્વેક્સ. એટલે બે બાજુની સેન્ટર ઓફ રેડિયસ ઓફ કર્વેચર છે બે કેવી છે? વક્રતા ત્રિજ્યા બેની સમાન છે. ક્લિયર છે? તો આવા સંજોગોમાં હું આ r છે આ ડાયરેક્શનમાં આગળ વધુ એટલે પેલું સર્કલ છે એ પોઝિટિવ રેડિયસ લખીશ. આ સર્કલ આ બાજુ બને એટલે એની રેડિયસ હું માઇનસ લખીશ, અને તમે સર્કલ લખશો સોરી ઇક્વેશન લખશો એટલે 1 upon r માઇનસ આ માઇનસ આવશે અને 2 upon r થશે. આને ખબર ને કેમ લખાય? માધ્યમ 2 નો વક્રી ગુણાંક માધ્યમ 1 ની સાપેક્ષે. તો આને કઈ રીતે લખી શકાય? 1 μ2. એટલે હું તને આ રીતે યાદ રખાવું છું, આના પરથી સમજવાનું આ μ2 by μ1 છે. ક્લિયર છે? માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ગુણાંક, અને પલટી મરાવો એટલે r by 2 1 μ2 minus 1. તો આ ફોર્મ્યુલા યાદ રાખશું ઇક્વી કોન્વેક્સ નું. ઇક્વી કોન્વેક્સ આવડશે એટલે બાકીની બધી જ વસ્તુ આવડી જશે, ગેરંટી મારી. આ એક ફોર્મ્યુલા લેન્સ મેકર યાદ રાખવાનું. કેના માટે? ઇક્વી કોન્વેક્સ માટે. દરેક વખતે આ યુઝ કરવું એના કરતા ફટાફટ આ યુઝ કરશો, ડાયરેક્ટ આપણું કામ થઈ જશે. ક્લિયર છે? હવે ઇક્વી કોન્કેવ હોય તો આ પેલી સપાટી માઇનસ આવે, કારણ કે આપણે જવાના આમ છીએ, તો સર્કલ આ બાજુ બને એટલે પેલું માઇનસ અને બીજું પ્લસ. તો આના કરતા ઉલટું એટલે નિશાની ખાલી માઇનસ આવશે. દ્વિબહિર્ગોળ કરતા દ્વિઅંતરગોળમાં ખાલી નિશાની કેવી છે? માઇનસ છે. ઇક્વી કોન્વેક્સમાં r by 2 1 μ2 minus 1. ઇક્વી કોન્કેવમાં માઇનસ r by 2 1 μ2 minus 1. આ બેજામાં જાય કે નહીં? ઇક્વી કોન્વેક્સ અને ઇક્વી કોન્કેવ. હવે દરેક વખતે જરૂરી નથી કે આ બાજુ બરાબર મીડિયમ એર જ હોય. દરેક વખતે મીડિયમ એર પણ હોઈ શકે, કોઈ વખત લિક્વિડ પણ હોઈ શકે. તો એવા સંજોગોમાં f એર જોતો હોય તો બહારનો વક્રી ગુણાંક છે આ 1 હતો ને, એને બદલે મેં એર મૂકી દીધો. એર મ્યુ ગ્લાસ. આ ગ્લાસ એટલે લેન્સનો વક્રી ગુણાંક. એવી રીતે ઇક્વી કોન્કેવ તને ઇક્વી કોન્વેક્સ પૂછે લિક્વિડ માટે, તો લિક્વિડ આવશે લિક્વિડ મ્યુ ગ્લાસ. આનો મતલબ શું થાય? મ્યુ g upon મ્યુ l, અને આનો મતલબ થાય મ્યુ g upon મ્યુ a. આ ઇક્વી કોન્વેક્સ માટે છે. ઇક્વી કોન્કેવ માટે હોય તો દ્વિઅંતરગોળ માટે હોય તો નિશાની કેવી આવશે? માઇનસ. આ બેજામાં જાય કે નહીં? આવડી ગયું. આના પછી પ્લેનો કોન્વેક્સ અને પ્લેનો કોન્કેવની ડિસ્કશન કરાવી દઉં. તો ન્યૂ ટોપિક છે આપણો હવે પ્લેનો કોન્વેક્સ મિરર. હવે તને પેલા તો ખબર હોવી જોઈએ પ્લેનો કોન્વેક્સ મિરર કેવી રીતે બને. તો કે જે ઇક્વી કોન્વેક્સ છે દ્વિબહિર્ગોળ, એના વચ્ચેથી તમે કટ કરી નાખો તો આવી રીતે તમે કટ કરવાના છો. તો આવા સંજોગોમાં શું થાય?
તો કે ફોકલ લેન્થ માનો કે ઓરિજિનલ ઇક્વિકોન્વેક્સની f હતી તો આવા સંજોગોમાં કેટલી થઈ જશે 2f. શા માટે? તો કે પેલા જે પ્રતિબિંબ આમાં હતું અહીંથી દૂરના વસ્તુમાં અહીંયા કવર થતું હતું, અહીંયા કેન્દ્રિત થતું હતું. હવે લેન્સનો ભાગ કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. એટલે હવે થોડુંક દૂર વધારે કવર થશે. તો એ દૂર એટલા માટે થશે અને કારણ કે આ સાઈડનો ભાગ છે એ લેન્સનો ઘટી જાય છે. તો આવા સંજોગોમાં ફોકલ લેન્થ પહેલા કરતા હવે કેવી થઈ જશે? ડબલ થઈ જશે. ફોકલ લેન્થ કેવી થાય છે? ડબલ. હવે તને ખબર છે લેન્સનો પાવર છે એ ફોકલ લેન્થ કરતા કેવો હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. તો ફોકલ લેન્થ ડબલ થઈ તો પાવર કેવો થશે? અડધો થશે. ફોકલ લેન્થ ડબલ થઈ તો પાવર કેવો થશે? ડબલ. અને આવા કન્ડિશનમાં ઇન્ટેન્સિટીમાં કોઈ ફરક નહીં પડે. શા માટે? કારણ કે ઇન્ટેન્સિટી છે ને એ એપર્ચરના સ્ક્વેરના સમપ્રમાણમાં. હવે લેન્સનો એપર્ચર કોને કહેવાય? હવે તમે વિચારો લેન્સ છે એ ખાલી કંઈ પતલી આવી લાઈન તો નથી. લેન્સ ખરેખર ગોળ હોય. કેવો હોય? આવી રીતે તમે ગોળ વિચારો તો આ તમારો લેન્સ છે. સાઈડમાંથી જોવો તો આ ભાગ કેવો છે? ગોળ ભાગ છે. હવે તમે વચ્ચેથી કટ કરો છો, આ સાઈડનો ભાગ હટાવી દઉં છું તો આટલો ભાગ છે ખાલી. પણ આ સર્કલમાં કોઈ ફરક પડે છે? નહીં, સર્કલમાં કોઈ ફરક નથી પડતો. મતલબ પેલા જેટલી પ્રકાશ આવતો હતો એટલો જ પ્રકાશ હજુ આવે છે. ભેજામજી છે આવી રીતે છે. પાછળનો ભાગ તમે હટાવી નાખો તો જેટલો પ્રકાશ આટલા ભાગમાંથી એન્ટર થતો હતો એટલો જ ભાગ એન્ટર થવાનો છે. તો ઇન્ટેન્સિટીમાં કોઈ ચેન્જ આવશે નહીં. ક્લિયર કે નહીં? તો આ થઈ ગયું તારું પ્લેનો કોન્વેક્સ. આવી રીતે બને. અને સર આ તો તમે કે વર્ટિકલી કટ કર્યા. હવે તમે પ્રિન્સિપલ એક્સિસને અનુલક્ષીને કટ કરો, મુખ્ય અક્ષને અનુલક્ષીને કાપો તો શું થાય? મુખ્ય અક્ષને અનુલક્ષીને કાપો તો જેટલો આટલો ભાગ છે એટલો જ ભાગ આ છે. એટલે ફ્રીક્વન્સી ફોકલ લેન્થમાં કોઈ ચેન્જ આવશે નહીં, પાવરમાં કોઈ ચેન્જ આવશે નહીં, બટ ઇન્ટેન્સિટી પહેલા કરતા ઘટશે. અને કેટલી ઘટે? કારણ કે ઇન્ટેન્સિટી છે એ એપર્ચરના સ્ક્વેરના સમપ્રમાણમાં હોય. તો અહીંયા જે એપર્ચર હતો આટલો હતો ડી, એના કરતા એપર્ચર અહીંયા કેટલો થઈ ગયો? d/2 એપર્ચર થઈ ગયો. કેટલો થઈ ગયો? d/2 જેટલો એપર્ચર થઈ ગયો. તો d/2 જેટલો એપર્ચર થાય તો ઇન્ટેન્સિટી કેટલી થશે? I/4 જેટલી ઇન્ટેન્સિટી ઘટે છે. તો નવી ઇન્ટેન્સિટી કેટલી આવશે? 3I/4. પહેલા કરતા કેવી થઈ ગઈ? ઓછી. ભેજામાં ગયું. ઇન્ટેન્સિટી એપર્ચર d/2 થઈ ગયા તો I' કેટલા આવ્યા? I' કેટલા આવ્યા? I/4 આવ્યા. તો ઇન્ટેન્સિટી કેટલી ઘટશે? તો કે 3I/4 જેટલી ઘટશે. ક્લિયર કે નહીં? તો આ એક વસ્તુ તારા મગજમાં હોવી જોઈએ. ઇન્ટેન્સિટીમાં ફરક પડે છે, ફોકલ લેન્થ અને પાવરમાં કોઈ ફરક પડતો નથી. એટલે હવે આ એક ટોપિકને જવા દઈએ. તો હવે વાત હતી આપણે લેન્સ મેકર ફોર્મ્યુલાની. તો ફોકલ લેન્થ છે ઇક્વી કોન્વેક્સમાં કેટલી હતી? હું ઇક્વી કોન્વેક્સ બોલું એટલે સમજી જાય દ્વિબહિર્ગોળ જ છે. ઇક્વી કોન્વેક્સમાં f કેટલી હતી? તો કે r/2 1 μ2 -1. μ2 છે એ માધ્યમનો વક્રી પૂર્ણાંક છે અને આ છે μ1 બારોબારનો વક્રી પૂર્ણાંક છે. તો આના કરતા ડબલ થઈ જશે. આના કરતા ફોકલ લેન્થ કેવી થઈ જશે? ડબલ થઈ જશે. ખબર પડી કે નહીં? ડબલ થાય અને 2 વડે મલ્ટીપ્લાય કરો એટલે કેટલા થઈ ગયા? 2 કેન્સલ થઈ ગયા. r/1 μ2 -1. ક્લિયર કે નહીં? તો આ પ્લેનો કોન્વેક્સ માટે આવી. હવે પ્લેનો કોન્કેવ હોય તો આ શું થઈ જશે? -r/1 μ2 -1. આ ભેજામાં જાય કે નહીં? તો આ પ્લેનો કોન્વેક્સ અને પ્લેનો કોન્કેવના ઇક્વેશન થઈ ગયા. બહુ અગત્યની વસ્તુ છે. સમજી વિચારીને યાદ રાખશો તો બહુ સિમ્પલ છે. 4 ફોર્મ્યુલા કહી દઉં છું. ઇક્વી કોન્વેક્સ માટે આ, ઇક્વી કોન્કેવ માટે માઇનસ, પ્લેનો કોન્વેક્સ માટે આ, પ્લેનો કોન્કેવ માટે માઇનસ. આવડશે કે નહીં આવડે? વારે ઘડીએ રિપીટ થતો પ્રોબ્લેમ. કમ્પેરિઝન ઓફ ફોકલ લેન્થ ઇન એર એન્ડ લિક્વિડ. લિક્વિડમાં કેન્દ્ર લંબાઈ કેટલી હોય અને પ્રવાહીમાં કેન્દ્ર લંબાઈ કેટલી હોય લેન્સની? આ બંને માટેનો જનરલ પ્રોબ્લેમ મોસ્ટલી દરેક વખતે પૂછાતો હોય છે. પણ હું બહુ સિમ્પલ તને ટ્રીક આપી દઉં છું. પછી બે એર અને લિક્વિડની કે બે લિક્વિડની કે ગમે તે બે મીડિયમની કે તમે કમ્પેરિઝન કેવી રીતે કરી શકશો. અત્યારે મેં જસ્ટ એક્ઝામ્પલ માટે એક એર અને એક લિક્વિડ લીધું છે. તો ફોકલ લેન્થ ઓફ એર શું થાય? માનો કે ઇક્વી કોન્વેક્સ છે તો r/2 એ μg -1. પ્લેનો કોન્વેક્સ હોત તો આ બે નો આવત. ઇક્વી કોન્કેવ હોત તો માઇનસ આવત. પ્લેનો કોન્કેવ હોત તો માઇનસ આવત. અહીં બે નો આવત. ભેજા મજા કે તમે કોઈ પણ માટે વિચારો બધું સેમ જ છે. હું તને સાબિત કરી દઉં શા માટે. એફ લિક્વિડ માટે લખું તો અહીંયા L μg થઈ જાય કે નથી? બહારનું મીડિયમ L લખી નાખવાનું કે નહીં લખી નાખવાનું? હવે કોઈ પણ જો માનો કે ઇક્વી કોન્વેક્સ હોત કે ઇક્વી કોન્કેવ હોત, તમે જ્યારે એનો ડિફરન્સ લેત તો r/2 અથવા તો -r અથવા તો ખાલી r બધી વસ્તુ કેન્સલ જ થવાની છે. પરંતુ ધ્યાન એ રાખજે છેદનો છેદ ઉપર ચડી જશે. એટલે કે ફોકલ લેન્થ ઓફ એર અપોન ફોકલ લેન્થ ઓફ લિક્વિડ. તો r/2 કેન્સલ થયા. આ છેદનો છેદ ઉપર વયો ગયો. એટલે કે લિક્વિડનો હિસાબ ઉપર લખવાનો, એરનો હિસાબ નીચે લખવાનો. ઉપર એર છે તો એનો હિસાબ નીચે, નીચે લિક્વિડ છે તો એનો હિસાબ ઉપર. ભેજામાં જાય કે નહીં? તો આ સિમ્પલ ટ્રીક છે. ડાયરેક્ટ તમે યાદ રાખી શકો છો. ફોકલ લેન્થ ઓફ એર અપોન ફોકલ લેન્થ ઓફ લિક્વિડ. બાકી બધું ભૂલી જા. લિક્વિડનો હિસાબ ઉપર,
L મ્યુ G -1 નીચે એર નો હિસાબ A મ્યુ G -1 આવડે કે ન આવડે? આવો એક પ્રોબ્લેમ કરાવી દઉં એટલે આવા પ્રોબ્લેમ તો તમને વારે ઘડીએ જોવા મળશે એટલે હવે તમે ડાયરેક્ટ કરી શકશો અને તમારો ટાઈમ પણ બચી જશે. ફોકલ લેન્થ ઓફ ઇક્વિકોન્વેક્સ લેન્સ ઇન એર ઇઝ 20 સેન્ટીમીટર. ફોકલ લેન્થ ઓફ એર કેટલા સેન્ટીમીટર? 20 સેન્ટીમીટર. હવે કમ્પેરિઝન કરવાનું ગમે તે લેન્સ માટે કે ઇક્વિકોન્વેક્સ કે ઇક્વિકોન્કેવ કે ગમે તે કે બધા માટે કોમન ફોર્મ્યુલા છે કે નહીં? એરમાં કેટલી છે? 20 સેન્ટીમીટર. કેલ્ક્યુલેટ્સ ઇટ્સ ફોકલ લેન્થ વેન ઇમર્સ્ડ ઇન વોટર. આપણે શું જોઈએ છે? એફ વોટર જોઈએ. શું જોઈએ છે? અને વોટરનો વક્રી ગુણાંક તને આપી દીધો છે 4/3. given refractive index of glass of lens is 3/2. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કેટલો છે ગ્લાસનો? મ્યુ જી કેટલા આપેલા છે તને? 3/2. તો મ્યુ એર ઘટે તો મ્યુ એર તો તને ખબર જ છે કેટલો હોય હવા માટે? 1. તો હું કમ્પેરિઝન કરું છું ફોકલ લેન્થ ઓફ વોટર અને ફોકલ લેન્થ ઓફ એર ઇઝ ઇક્વલ ટુ એર નો હિસાબ કિતાબ ઉપર A મ્યુ G -1 W મ્યુ G -1 વોટર નો હિસાબ કિતાબ નીચે. આને કેમ લખાય? મ્યુ G upon મ્યુ A -1 divided by મ્યુ G upon મ્યુ W -1. ગ્લાસ માટે કેટલા છે? 3/2. છેદમાં એક જ છે કે નહીં? તો અહીં તો એમ જ આવશે ખાલી 3/2 -1. અહીં શું થશે? ગ્લાસ માટે 3/2. વોટર માટે 4/3 પણ છેદનો છેદ ઉપર એટલે ઉલટાવીને લખો તો 3/4 -1. આને સોલ્વ કરો 1/2 આવશે. આને સોલ્વ કરો 9/8 8 ગયા એટલે 1/8 આવશે. 8 ને ઉપર ગયા તો 4 આવશે કે નહીં? 2 છેદમાં આવશે. તો FW ઇઝ ઇક્વલ ટુ 4FA અને FA કેટલા હતા? 20 મૂકો એટલે આન્સર તારો કેટલો આવશે? 80 સેન્ટીમીટર. ક્લિયર કે નહીં? તો બસ બહુ સિમ્પલ વસ્તુ હોય છે. કેટલું નાનું થઈ જાય. બાકી તમે પહેલેથી એવું આખા ફોર્મ્યુલા મૂકો તો બહુ લેન્ધી વસ્તુ થાય છે. આવો એક એનસીઆરટીમાં એક પ્રોબ્લેમ છે એટલે તમે જોઈ લેજો. આ ટ્રિકથી સોલ્વ કરજો, બહુ ઇઝી થઈ જશે. યાદ રહી જશે કે નહીં? લેન્સ મેકર ફોર્મ્યુલા આપણા માટે ખૂબ અગત્યનું છે નીટ માટે. તો વ્યવસ્થિત શાંતિથી વિચારીને ક્લિયર છે. પણ હવે એક વસ્તુ તમે ઓબ્ઝર્વ કરી હશે, એર કરતા ફોકલ લેન્થ વોટરમાં કેવી આવી? વધારે આવી. એટલે કે વક્રી ભૂણાંક વધ્યો તો ફોકલ લેન્થ વધે છે કે નથી વધતી? આના આધારે હું તને 2-3 પોઈન્ટ લખી દઉં છું. આ એક મગજમાં રાખ્યું ને, એરમાં કેટલી હતી? 20 સેન્ટીમીટર. એ જ વસ્તુની વોટરમાં કેટલી થઈ ગઈ? 80 સેન્ટીમીટર. ક્લિયર છે? હવે હું તને થોડુંક સાબિત કરવા માંગુ છું અને એના આધારે જે કંઈ મેં તને પોઈન્ટ લખ્યા છે કન્ક્લુઝન, એ હું તને પોઈન્ટ બતાવું છું હવે. તો કન્ક્લુઝન સ્વરૂપે મેં 3 પોઈન્ટ લખ્યા છે. પહેલો પોઈન્ટ એવો છે કે ઇન એર હવામાં કેન્દ્ર લંબાઈ કેવી હોય છે? મિનિમમ હોય છે અને પાવર કેવો હોય છે? મેક્સિમમ હોય છે. કારણ કે તમને ખબર છે પાવર છે એ શું થાય? 1 ફોકલ લેન્થ થાય કે નહીં? તો કેન્દ્ર લંબાઈ મિનિમમ હોય. હવાનો વક્રી ગુણાંક સૌથી ઓછો એટલે એની કેન્દ્ર લંબાઈ સૌથી ઓછી. જેમ જેમ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વધે, આપણે એક એક્ઝામ્પલ કરીને જોઈ ગયા, હવા કરતા તમે પાણીમાં જોયું તો કેન્દ્ર લંબાઈ વધી ગઈ. તો જેમ જેમ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વધશે એમ ફોકલ લેન્થ શું થશે? વધશે. તો હવાનો વક્રી ગુણાંક 1, પાણી માટે 4/3 એટલે કે એપ્રોક્સિમેટ 1.33 અને ગ્લાસ માટે 3/2 એટલે એપ્રોક્સિમેટ 1.5. તો જેમ જેમ તમે હવા, પાણી અને કાચ તરફ આગળ વધો તો ફોકલ લેન્થ વધતી જાય. ફોકલ લેન્થ વધે તો પાવર શું થતો જાય? ઘટતો જાય. એક એવો એમસીક્યુ પૂછાઈ ગયેલો છે કે માનો કે લેન્સના દ્રવ્યનું જેટલું વક્રી ગુણાંક છે એટલો જ વક્રી ગુણાંક બારોબાર રાખી દઈએ. માનો કે આનો વક્રી ગુણાંક 1.5 છે તો 1.5 વક્રી ગુણાંક વાળું બારોબાર રાખી દઈએ તો શું થાય? ફોકલ લેન્થ તમે ગોતો તો R/2. અહીં શું થાય? 1 μ2 હોય ને તો બે ઉપર નીચે સમાન જ છે તો μ/μ થઈ ગયા 1 થઈ ગયા, 1 - 1 0 થઈ ગયા, છેદમાં 0 એટલે ફોકલ લેન્થ ઇન્ફિનિટિવ થઈ ગઈ. ફોકલ લેન્થ ઇન્ફિનિટિવ તો પાવર કેવો થઈ ગયો? 0. અને પાવર 0 થઈ જાય તો લેન્સ કેવો થઈ જાય? ઇનવિઝિબલ થઈ જાય. લેન્સ તમે જોઈ શકો નહીં. લેન્સ બીકમ ઇનવિઝિબલ. ક્લિયર કે નહીં? તો આના આધારે એમસીક્યુ પૂછાય તો તમને ખબર પડી જવી જોઈએ. ઓકે, એક પ્રોબ્લેમ છે એની મદદથી હું તને ખૂબ મહત્વની વસ્તુ સમજાવવાનો છું. એક આપણને બહિર્ગોળ લેન્સ આપેલો છે, કોન્વેક્સ લેન્સ આપેલો છે, બટ એક રેડિયસ ઓફ કર્વેચર 20 છે, એક 10 સેન્ટીમીટર છે, ઇક્વી કોન્વેક્સ છે નહીં. તો આપણે જનરલ ફોર્મ્યુલા આપણું જે હતું 1/f = 1 μ2 - 1 1/r1 - 1/r2 આ ઇક્વેશન આપણે યુઝ કરવાનું છે. ક્લિયર છે? તો આ સાઈડની સપાટી આપણે આમ જઈએ છીએ તો r = 20 સેન્ટીમીટર, r = 10 સેન્ટીમીટર લખી નાખ્યા. ચાલો, આ તો ફિગર હું પછી દોરું છું. મને ફિગર જેવું કઈ ખબર છે જ નહીં. મને ફિગર ખબર છે નહીં. સાંભળજે મારી વાત હવે. એટલે મેં બસ n = 2 જોયા. એન આકૃતિ હું થોડીક ભૂલી જતું. લેન્સનો વક્રી ગુણાંક 1.5 જોઈ લે, બહારનો વક્રી ગુણાંક 2 જોઈ લે. તો μ2/μ1 હોય કે નહીં? તો 1.5/2 -1 1/20 -1/10. કારણ કે આ તો માઇનસ થશે ને, સર્કલ જો આ બાજુ બને છે એટલે આ માઇનસ થશે, આ પ્લસ થશે. અને તમે સોલ્વ કરો ને તો f = -80/3 આવે. એટલે તમે આકૃતિ દો, સર આ તો ફોકલ લેન્થ તો માઇનસ આવી. બહિર્ગોળના કિસ્સામાં તો ફોકલ લેન્થ કેવી હોય? બહિર્ગોળ લેન્સ શું કરે? રેસને ભેગા કરે, કન્વર્જ કરે કે નહીં?
બહિર્ગોળ લેન્સનું ખરેખર કામ શું હતું? કન્વર્સ કરવાનું હતું. પણ આ તો ફોકલ લેન્થ માઇનસ આવે એટલે આ બાજુ ફોકલ લેન્થ નથી આવતી. ફોકલ લેન્થ કઈ બાજુ આવે છે? આ બાજુ ફોકલ લેન્થ આવે છે. આ જે ડિસ્ટન્સ આવ્યું એ કેટલું આવ્યું તારા માટે? -80/3. આ ભેજામાં ગયું તને? તો આવું કેમ થયું? ફોકલ લેન્થનું કામ તો કન્વર્સ કરવાનું હતું અને ફોકલ લેન્થ બહિર્ગોળ લેન્સનું કામ તો કન્વર્સ કરવાનું હતું અને અંતર્ગોળ લેન્સ છે એ શું કરે? ડાયવર્સ કરે. અને અહીંયા તને ફોકલ લેન્થ આપે. ક્લિયર છે કે નહીં? બહિર્ગોળ લેન્સ આવું કરે, બહિર્ગોળ લેન્સ આવું કરે, અંતર્ગોળ લેન્સ આવું કરે. આ ડાયવર્સ કહેવાય. આ કોન્વેક્સ છે, આ કોન્કેવ છે. બટ આવું ક્યારે થઈ શકે? આવું ક્યારે થઈ શકે? તો કે બહારનું જે મીડિયમ છે મ્યુ એલ અને આ ગ્લાસ વાળું જે મીડિયમ છે મ્યુ જી, એમાં મ્યુ જી છે એ મ્યુ એલ કરતા મોટા હોય તો જ જે તમે શીખતા હતા એ વસ્તુ સાચી છે. તમે જે બોલતા હતા કે બહિર્ગોળ લેન્સ છે એ ભેગા કરે, અંતર્ગોળ લેન્સ છે એ છૂટા છૂટા કિરણોને કરે, અપકેન્દ્રિત ને તમે કહેતા હતા ને એને ઇંગ્લિશમાં કહેતા હતા કન્વર્જ અને ડાયવર્જ. તો કોન્વેક્સ મિરર છે, કોન્વેક્સ લેન્સ છે એ કન્વર્જ કરે રેસને. કોન્કેવ લેન્સ છે એ ડાયવર્જ કરે. બટ ક્યારે? તો કે બહારનો વક્રી ભવનાંક છે એ લેન્સના વક્રી ભવનાંક કરતા કેવો હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ. અને અહીંયા પ્રોબ્લેમ જો, અંદરનો વક્રી ભવનાંક 1.5 છે, બહારનો વક્રી ભવનાંક n બરાબર 2 છે. આપણે કઈ વિચારતા જ નથી, બસ f બરાબર -80/3 ટીક કરીને હાલ્યા આવ્યા. ખરેખર એનો કોન્સેપ્ટ તમે સમજો તો તને વધારે આઈડિયા આવે, કારણ કે આનાથી આધારે ઘણા બધા પ્રોબ્લેમ તને પૂછી શકે. જો બહારનો વક્રી ભવનાંક, હું જે બોલું સાંભળજે, અંદરના વક્રી ભવનાંક કરતા વધારે હોય તો કન્ડિશન બદલાઈ જશે. બહિર્ગોળ લેન્સ જે કન્વર્જ કરતો હતો એ હવે ડાયવર્જ કરશે. આ ક્યારે? અહીંયા કન્ડિશન લખી દો. આ ક્યારે? મ્યુ જી ગ્રેટર ધેન મ્યુ એલ. જો મ્યુ એલ ગ્રેટર ધેન મ્યુ જી થઈ જાય તો બહિર્ગોળ લેન્સ છે એ શું કરવા માંડશે? હવે ડાયવર્જ કરવા માંડશે. શું કરવા માંડશે? ડાયવર્જ. અને અંતર્ગોળ લેન્સ છે હવે તમારું શું કરવા માંડશે? કન્વર્જ કરવા માંડશે. કન્ડિશન બદલાઈ ગઈ. ખબર પડી કે જ્યારે મ્યુ એલ ગ્રેટર ધેન મ્યુ જી થઈ ગયું ત્યારે કોન્વેક્સ હતો એ કોન્કેવ થઈ ગયો અને કોન્કેવ હતો એ કોન્વેક્સ થઈ ગયો. પેજામાં ગયું? પલટી મારી દીધી. મેં એટલે જ તને પેલા એક પ્રોબ્લેમ એવો મૂક્યો હતો કે આવો પ્રોબ્લેમ તમારી પાસે હોય તો તને ખબર પડે, તો તમે ડાયરેક્ટ સમજી શકો. બાકી તો સરે તો હવામાં કહી દીધું છે. હવામાંની પ્રોબ્લેમ પરથી તને ખબર પડી ગઈ કે બહારનો વક્રી ભવનાંક છે એ ગ્લાસના વક્રી ભવનાંક કરતા વધારે હોય તો કન્વર્જ છે એ ડાયવર્જ કરવા લાગશે, અને જે ડાયવર્જ કરતા હતા એ હવે કન્વર્જ કરવા લાગશે. મતલબ બહિર્ગોળ લેન્સ છે અંતર્ગોળ જેવું કામ કરશે, અંતર્ગોળ લેન્સ છે એ બહિર્ગોળ લેન્સ જેવું કામ કરશે. ક્લિયર છે? અને આવો એક પ્રોબ્લેમ એમ્સમાં પૂછાઈ ગયો છે. તો પ્રોબ્લેમ કંઈક આવો છે. એક તને લેન્સ આપેલો છે, કોન્વેક્સ લેન્સ છે, એના જે કંઈ ગ્લાસ યુઝ થયો છે એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે મ્યુ જી, એના ઉપરના ભાગમાં મ્યુ1 વક્રી ભવનાંક બારોબાર છે અને નીચેના ભાગમાં મ્યુ2 છે. આ એની પ્રિન્સિપલ એક્સિસ થઈ ગઈ છે. હવે તમે વિચારો, તમારે ક્વેશ્ચન શું છે? રિલેશન બિટવીન મ્યુ1, મ્યુ2 એન્ડ મ્યુ જી. હવે તમે જો આ એક રે આવે છે અને આ રે કન્વર્જ થવાની કોશિશ કરે છે તો બહિર્ગોળ લેન્સ તો કન્વર્જ જ કરે કે નહીં? બટ ક્યારે? બહારનો વક્રી ભવનાંક છે એ અંદરના વક્રી ભવનાંક કરતા ઓછો હોય તો આ કન્ડિશનમાં શું થાય? તો જ આ વસ્તુ કન્વર્જ થઈ શકે. ભેજામાં જાય કે નહીં? આ કન્વર્જની કન્ડિશન છે. બહારનો વક્રી ભવનાંક અંદરના વક્રી ભવનાંક કરતા ઓછો હોય. હવે આ રે આવે છે પણ બહિર્ગોળ લેન્સ એને ડાયવર્જ કરે છે. જો આને પાછળના ભાગમાં લંબાવવું પડશે. તો આ મ્યુ2 છે એ જી કરતા મોટા હોવા જોઈએ તો જ ડાયવર્જ થાય. ડાયવર્જ ક્યારે થઈ શકે? તો કે મ્યુ2 છે એ આના કરતા કેવા હોવા જોઈએ? મોટા. અને આ બેને તમે કમ્બાઈન કરો તો તમે આમ લખી શકો મ્યુ1 છે એ મ્યુજી કરતા નાના છે અને મ્યુજી છે એ મ્યુ2 કરતા નાના છે. તો આવો એક ઓપ્શન હોય સરસ મજાનો, ટીક કરીને આવી જવાનું. 4 નંબર પાકા છે. ક્લિયર કે નહીં? ઓકે, તો આપણે એવું જોઈએ હતા કે કોન્વેક્સ લેન્સ અને કોન્કેવ લેન્સ છે જનરલી જો બહારનું માધ્યમ છે એ અંદરના માધ્યમ કરતા ઓછું હોય, એનો વક્રી ભવનાંક ઓછો હોય તો કોન્વેક્સ લેન્સ છે એટલે કે બહિર્ગોળ લેન્સ છે એ કિરણોને ભેગા કરશે એટલે કે કન્વર્જ કરશે, અને અંતર્ગોળ લેન્સ છે એ કિરણોને છૂટા કરશે એટલે કે ડાયવર્જ કરશે. બટ ક્યારે? આઉટર મીડિયમનો જે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે એ ગ્લાસના મીડિયમ કરતા કેવો હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ. જો આના કરતા ઉલટું હોય તો કોન્કેવ લેન્સ છે એ શું કરશે? કોન્કેવ છે એ ભેગા કરશે અને કોન્વેક્સ છે એ છૂટા કરશે. આ ક્લિયર છે કે નહીં મારી વાત? પણ તો હવે આપણે બે એના કરતા નામ જ એવા પાડી દઈએ, કન્વર્જિંગ લેન્સ અને ડાયવર્જિંગ લેન્સ.
ડિપેન્ડ તો નથી કોન્વેક્સ ક્યારે કરે કોન્કેવ ક્યારે કરે. મોટા ભાગના કિસ્સામાં આપણે જે પ્રોબ્લેમ લઈએ છીએ એમાં ખરેખર શું હોય, બહારના માધ્યમના વક્રી ગુણાંક ગ્લાસના મીડિયમના વક્રી ગુણાંક કરતા ઓછો જ હોય. એટલે બહિર્ગોળ ભેગા જ કરતા હોય, અંતર્ગોળ છૂટા જ કરતા હોય. પરંતુ પેપર સેટર એક્ઝામિનર કોઈ વાર એવો આવી જાય ને કોઈ ઊંધું કરી નાખે તો બહારના મીડિયમનો વક્રી ગુણાંક છે એ વધારે કરી નાખે તો તને ખબર પડવી જોઈએ કે બેની પ્રોપર્ટી ચેન્જ થઈ જાય છે. ક્લિયર છે? તો આપણે બે પ્રકારે લેન્સનું વર્ગીકરણ કરું છું, બહિર્ગોળ અંતર્ગની કન્વર્જિંગ લેન્સ અને ડાયવર્જિંગ લેન્સ. કન્વર્જિંગ લેન્સ મતલબ એવો લેન્સ કે જે માત્ર ભેગા જ કરશે અને ડાયવર્જિંગ લેન્સ કે જે છૂટા કરશે. હવે કન્વર્જિંગ લેન્સનો સિમ્બોલ આવો છે. ઘણી વખત પ્રોબ્લેમમાં આવું તને પૂછી દે, હું એક પ્રોબ્લેમ તને કરાવું તો કન્વર્જિંગ લેન્સનો સિમ્બોલ આવો છે, ડાયવર્જિંગ લેન્સનો સિમ્બોલ આવો છે. હવે કન્વર્જિંગ લેન્સ છે એ કોન્વેક્સ પણ હોઈ શકે, કોન્કેવ પણ હોઈ શકે. કેના પર ડિપેન્ડ છે? આઉટર મીડિયમ ઉપર, ડિપેન્ડન્ટ ઓન આઉટર મીડિયમ. ભેજામાં જઈ કે નહીં? એવી રીતે ડાયવર્જિંગ લેન્સ છે એ કોન્વેક્સ હોઈ શકે, કોન્કેવ હોઈ શકે. અગેન ઇટ્સ ડિપેન્ડ ઓન આઉટર મીડિયમ. ક્લિયર છે? તો કન્વર્જિંગ લેન્સ માત્ર શું કરશે? કિરણોને ભેગા જ કરશે અને આવા સંજોગોમાં એની ફોકલ લેન્થ આ બાજુ આવે એટલે ઓલવેઝ પોઝિટિવ આવશે. ડાયવર્જિંગ લેન્સમાં ફોકલ લેન્થ આ બાજુ આવશે એટલે ઓલવેઝ નેગેટિવ આવશે. કન્વર્જિંગ અને ડાયવર્જિંગ નામ યાદ રાખવાનું છે. કોન્વેક્સ કોન્કેવ નથી કહેતો હું તને. કન્વર્જિંગ મતલબ ભેગું કરવું એવો લેન્સ અને ડાયવર્જિંગ મતલબ છૂટું કરવું એવો લેન્સ. છૂટું કરશે એટલે ફોકલ લેન્થ પાછળના ભાગમાં આવશે એટલે નેગેટિવ આવશે. કોન્વેક્સ અને કોન્કેવની પ્લસ માઇનસ ફોકલ લેન્થ હોઈ શકે, હા કે ના? ઇટ્સ ડિપેન્ડ્સ ઓન આઉટર મીડિયમ. કોન્કેવ અને કોન્વેક્સની ફોકલ લેન્થ પ્લસ માઇનસ હોઈ શકે, આઉટર મીડિયમ ઉપર ડિપેન્ડ છે. પરંતુ કન્વર્જિંગની ફોકલ લેન્થ ઓલવેઝ પોઝિટિવ, ડાયવર્જિંગની ફોકલ લેન્થ ઓલવેઝ નેગેટિવ. ક્લિયર કે નહીં? ઓકે, તો કન્વર્જિંગ લેન્સના બે પ્રોબ્લેમ છે અને આપણે 1/v માઇનસ 1/u બરાબર 1/f નહોતા કરાવવાના, બટ આ તમે મેથડથી સોલ્વ કરશો એટલે વચ્ચે આવે છે એટલે કરાવવું તો પડશે જ. અને મેં તમને ટ્રાન્સવર્સ અને એક્સેલ વાળું લેન્સ માટે કીધું હતું એની પણ આમાં એક વખત વાત આવી જશે. તો તમને કન્વર્જિંગ લેન્સ આપી દીધો છે, આવો એરો આપેલો સમજી લો કન્વર્જિંગ લેન્સ છે. ફોકલ લેન્થ કેટલી છે? 20 સેન્ટીમીટર. કન્વર્જિંગ માટે ફોકલ લેન્થ ઓલવેઝ પોઝિટિવ હોય. તો એક AB લંબાઈની એક અક્ષ ઉપર પડેલી વસ્તુ છે 5 સેન્ટીમીટરની, એ છેડો 2F ઉપર છે. તો 2F ઉપર જે વસ્તુ એનું પ્રતિબિંબ 2F ઉપર જ મળે કે નહીં? તો એનું પ્રતિબિંબ અહીંયા મળ્યું A ડેશ. B નું પ્રતિબિંબ જોતું હોય તો અહીંયા B નું પ્રતિબિંબ મળશે. તો B નું પ્રતિબિંબ તમને આપી દીધું છે. અહીંથી આ ડિસ્ટન્સ આપેલું હતું, હું આપતા ભૂલી ગયો છું. ના, નથી આપ્યું તો ખબર પડી જશે. ઓકે, ચાલો. આ 20 દુ ને 40 હોય ને એમાંથી 5 ગયા તો આ ડિસ્ટન્સ કેટલું આવ્યું? 35 સેન્ટીમીટર. તો UB છે 1/f બરાબર 1/v માઇનસ 1/u. F દેખાઈને 20, VB મારે જોઈએ. વસ્તુ અંતર આ બાજુનો કેવો આવશે? આમ જઈએ તો પોઝિટિવ, આ બાજુનો કેવા? નેગેટિવ. તો -35 મૂકશો એટલે VB બરાબર 140/3 એટલે એપ્રોક્સિમેટ અહીંયા ક્યાંક આવશે. ક્લિયર છે? તો હવે A ડેશ નું પ્રતિબિંબ તો 2F ઉપર જ મળે. આનું અહીંયા મળ્યું તો આ બે ની બાદબાકી કરી નાખો. આ 140/3 એમાંથી 40 ગયા તો જવાબ આવે 10p/3. પણ જે તે ટાઈમે પૂછાય મેથડ તો સેમ જ છે બટ એરો જોઈને બી ને જ જવાનું. આ શું આવ્યું છે? એરો એ બીજું કઈ નથી, કન્વર્જિંગ લેન્સ છે. સેમ વસ્તુ આમાં પણ એ જ જોઈએ છે મારે. લિનિયર લેન્થ ઓફ ઇમેજ ઓફ ધ ઓબ્જેક્ટ બંનેમાં એ જ જોતું હતું મારે. તો લિનિયર લેન્થ કેટલી આવી હતી? 20/3 સેન્ટીમીટર. હવે અહીં તમે જુઓ આ 60 સેન્ટીમીટર છે, એની આમાં ડિસ્ટન્સ 1 mm છે. તો કેસ કયો છે? શોર્ટેસ્ટ ડિસ્ટન્સનો શોર્ટર ડિસ્ટન્સનો કેસ છે કે નહીં? ભેજામાં છે કે નહીં? ઇમેજની સાઇઝ કેવી છે? ઓછી છે. તો આવા સંજોગોમાં કઈ રીતે કરતા હતા? MXL ગોતતા હતા. MXL કેવી રીતે ગોતતા હતા? MT નો સ્ક્વેર. અને લેન્સના કિસ્સામાં શું થશે? MT F + F/u. તો F કેટલા છે? ફોકલ લેન્થ 20. ફોકલ લેન્થ કેટલી છે? 20. 20 U કેટલા છે? -60. તો MT કેટલા આવ્યા? 20/-40 એટલે 1/2 આવ્યા. તો આનો તમે અહીં મૂકો એટલે એક્સેલ લેન્સ કેટલી થઈ ગઈ? MXL કેટલા થઈ ગયા? 1/4. તો આ 1 mm નું હોય તો આ કેટલું મળે? આ બાજુ પ્રતિબિંબ મળે કેટલું મળે? 1/4 mm. ભેજામાં જાય કે નહીં? તો બસ આ લિનિયર એક્સેલ મેગ્નિફિકેશન અને ટ્રાન્સવર્સ મેગ્નિફિકેશન પણ આમાં રિવિઝન થઈ ગયું છે. તો આની લેન્થ કેટલી આવશે? 1/4. હું તને કહેવા એવો માંગતો હતો કે એરો જોઈને બી નથી જવાનું. એરો બીજું કઈ નથી, કન્વર્જિંગ લેન્સ છે. ક્લિયર કે નહીં? તો સેલો કોન્સેપ્ટ છે, લગભગ બધાને ખબર જ હોય છે કે લેન્સમાં જેટલા દ્રવ્ય ભરેલા હોય એટલા તમને ઇમેજ મળે. કારણ કે 1/f છે. ફોકલ લેન્થ કેવી છે? દરેક મટીરિયલ માટે અલગ અલગ ફોકલ લેન્થ છે. તો ફોકલ લેન્થ બદલાશે એટલે ઇમેજ મળશે. અલગ અલગ ડિસ્ટન્સ માટે મળશે કે નહીં મળે? તો 3 મટીરિયલ અલગ અલગ ભરેલા છે, 3 નો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ અલગ અલગ છે. તો તને ઇમેજ કેટલા મળશે? 3. આવું કીધું હોય આ 1, આ 2 અને આ 3 સેમ છે.
આમાં અલગ છે અને આમાં અલગ છે. તો ટોટલ નંબર ઓફ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કેટલા થયા? આ તો નહીં થઈને એક જ થયું, આ બીજું અને આ ત્રીજું. તો નંબર ઓફ ઇમેજ કેટલી મળશે? 3. રિપીટ કેટલી વખત થઈ એને જોવાનો. મેઇન કેટલી વખત છે? 1, 2 અને 3 છે. તો નંબર ઓફ ઇમેજ કેવા મળે? 3. અને 3 ની ઇન્ટેન્સિટી કેવી હશે? અલગ અલગ. હવે વર્ટિકલ અલગ અલગ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ભરેલું હોય તો એના હિસાબે ઇમેજ તો એક જ મળશે, કંઈ ફરક પડશે નહીં. અને ઇન્ટેન્સિટી કેવી હશે? મેક્સિમમ હશે. આવો કોઈ કેસ હોય તો ઉપરના બે ભેગા થઈને એક બનાવે છે અને નીચેનો કંઈક અલગ બનાવશે. આ તો ખબર પડે ને બે શા માટે? આને કારણે ભલે ને રિફ્રેક્શન ગમે એમ થાય, પછી આને કારણે રિફ્લેક્શન ભલે ગમે એટલું થાય, પણ છેલ્લે ઇમેજ તો એક જ મળશે આમાં. તો ઉપરના ભાગથી એક બનશે અને નીચેના ભાગથી એક બનશે. નંબર ઓફ ઇમેજ કેટલી બનશે? 2. અને બંનેની ઇન્ટેન્સિટી કેવી હશે? અલગ અલગ. ક્લિયર કે નહીં? તો બહુ સિમ્પલ નાનો એવો કોન્સેપ્ટ હતો. પૂછાઈ જાય તો એક વખત ભૂલ થવી જોઈએ નહીં. તો હવે કેવી રીતે કમ્બાઈન કરવાના છે પહેલા કેસમાં લેન્સને? તો કે લેન્સીસ આર કમ્બાઇન્ડ સચ ધેટ ધેર ઇઝ નો ગેપ બિટવીન લેન્સ. બે લેન્સ વચ્ચે ગેપ હોવી જોઈએ ને એકબીજાના ટચમાં એવી રીતે લેન્સ એવી રીતે ગોઠવવાના છે. તો ત્રણ લેન્સને આવી રીતે ગોઠવશો તો પાવરનો શું થાય છે? એડિશન થાય છે. તો ફોકલ લેન્થ 1/f થશે કે નહીં? આ તો તને ખબર જ છે. ક્લિયર છે? હવે આને હું તને પ્રોબ્લેમ વધારે કરાવીશ આમાં, કારણ કે આમાંથી પ્રોબ્લેમ વધારે આઈએમપી છે. તો એક મારી પાસે કોન્વેક્સ લેન્સ છે, એની ફોકલ લેન્થ f1 છે. બીજું છે મારી પાસે કોન્કેવ લેન્સ છે, એની ફોકલ લેન્થ f2 છે. બંનેને કમ્બાઈન કરી દેવા છે. તો બંનેને કમ્બાઈન કરી દો તો જે ફાઇનલ લેન્સ મળે છે એ કન્વર્જિંગ લેન્સ તરીકે વર્ક કરે, ડાયવર્જિંગ લેન્સ તરીકે વર્ક કરે, અને ત્રીજો કેસ પછીની વાત કરું તો કન્વર્જિંગ લેન્સ તરીકે વર્ક કરે તો તને 3 ઓપ્શન આપેલા છે કે f1 ગ્રેટર દેન f2 હશે, f2 ગ્રેટર દેન f1 હશે કે f1 બરાબર f2 હશે. ત્રણમાંથી કયો ઓપ્શન સાચો છે તમારી રીતે વિચારો જોઈએ અને થોડીક વાર પોઝ કરી દે વિડીયો અને પછી હું જે આન્સર આપું એની સાથે મેચ કરો. 95% લોકોના આન્સર ખોટા હશે, કારણ કે આપણે વિચારવાની આમાં જે તમે વિચારો છો થોડું ખોટું વિચારો છો. વિચારો શું આન્સર આવતો હશે? મોટાભાગના લોકોએ વિચારેલું હશે f1 ગ્રેટર દેન f2. શા માટે? કારણ કે આપણે તો કન્વર્જિંગ તરીકે કીધું ને કે તો કન્વર્જિંગમાં શું હોય તો કે ફોકલ કોન્વેક્સ લેન્સ છે એનું કામ કન્વર્જિંગનું છે. તો કન્વર્જિંગની ફોકલ લેન્થ વધારે રાખી દો તો આની ફોકલ લેન્થ છે આ માઇનસ આવશે. તો આ બેને પેરેલલ કરશો તો આ મોટા હશે ને તો નેટ અસર આની વધારે આવશે અને કન્વર્જિંગ તરીકે કામ કરશે. મોટા ભાગના આવું વિચારે છે. ફરીથી કહું છું કે કોન્વેક્સ લેન્સ છે એ તો કન્વર્જ કરવાનું કામ કરે તો આની ફોકલ લેન્થ મોટી રાખી દે તો આની ઓછી હોય તો માનો કે આની 10 છે અને આની 4 છે તો 10 માંથી 4 જાય તો 6 વધશે અને અલ્ટિમેટલી કોન્વેક્સની અસર રહી જશે અને કન્વર્જ થશે. મોટાભાગના લોકો અહીંયા ભૂલ ખાઈ જાય છે, કારણ કે અહીંયા ખરેખર જે વિચારવાનું છે એ પાવરથી વિચારવાનું છે. કેનાથી વિચારવાનું છે? પાવરથી વિચારવાનું છે. તો આપણે અહીંયા એવી રીતે વિચારવાના છીએ કે પાવર છે કેનો વધારે હોવો જોઈએ? કોન્વેક્સનો વધારે રાખશો. કેનો પાવર વધારે રાખશો? પાવર કોન્કેવ કરતા કોન્વેક્સનો પાવર વધારે રાખશો. તો એનો મતલબ એવો થયો ફોકલ લેન્થ છે એ કોન્વેક્સની છે એ આના કરતા કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. તો કોન્કેવની કેટલી છે? f2. તો અહીંયા આન્સર આવે f1 લેસ ધેન f2. અમુક લોકો જેને સાચું પડ્યું છે એને ધન્યવાદ. પેજમાં જાય કે નહીં? હવે ડાયવર્જિંગ તરીકે વિચારવું હોય તો પાવર કેનો વધારે હોવો જોઈએ? કોન્કેવનો પાવર છે એ કોન્વેક્સ કરતા સમાન વધારે હોવો જોઈએ. એનો મતલબ એવો થયો ફોકલ લેન્થ ઓફ કોન્કેવ છે એ લેસ ધેન ફોકલ લેન્થ ઓફ કોન્વેક્સ હોવી જોઈએ. તો આનો આન્સર શું આવશે? f1 ગ્રેટર ધેન f2. મોટા ભાગના સ્ટુડન્ટ અહીંયા ભૂલ ખાઈ જાય છે. પછી એમ કે અમારા 5 નંબર જતા રહે છે. તો જતા જ રહેવાના છે કે નહીં? નાઇધર કન્વર્જ નો ડાયવર્જ. કન્વર્જ ના કરે, ડાયવર્જ ના કરે, જે કંઈ કિરણ આવે સીધા નીકળી જાય. જસ્ટ અ પ્લેન સિમ્પલ લેન્સ, જસ્ટ અ સિમ્પલ પ્લેન લેન્સ છે. તો આવા સંજોગોમાં પાવર કેવો કહી દેવાનો? 0 કહી દેવાનો. પાવર કેવો કહી દેવાનો? 0. એટલે કે બેની ફોકલ લેન્થ કેવી રાખવાની છે? સેમ રાખો. એટલે બેની ફોકલ લેન્થ સેમ હોય એટલે કોઈ પણ કન્વર્જિંગ ના થાય અને ડાયવર્જિંગ ના થાય. તો બસ આ તારો બેઝિક કોન્સેપ્ટ તારા મગજમાં હશે તો આવા જે કોમ્બિનેશનના દાખલા આવશે તો આપણે વિચારશું કે નથી? ડાયરેક્ટ પાવરથી જ વિચારવાના છે. ઓકે, આ પણ એમ્સમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. અને આના જે 4 ઓપ્શન હતા એ ઓપ્શન એવા હતા કે લેન્સ મેકર ફોર્મ્યુલામાં કેવું તમને દેખાતું હતું? f બરાબર r/2 μ - 1. તો એના જેવા ઓપ્શન દેખાતા હતા એટલે ડાયરેક્ટ મને ઓપ્શન જોઈને લેન્સ મેકર ફોર્મ્યુલા યાદ આવે છે. તો કોન્વેક્સ લેન્સ માટે લેન્સ મેકર ફોર્મ્યુલા ઇક્વી કોન્વેક્સ છે કે નહીં? બે બાજુ r. તો શું હતું? r/2 μ1 છે. આનો બારોબારનો હવા છે, હવાનો વક્રી ગુણાંક 1 લખીને એટલે લખવાની જરૂર નથી. μ1 ના છેદમાં 1 આવશે એટલે μ1 ના જ આવશે કે નહીં? ક્લિયર છે? આના માટે તો કે -r/2 આનો વક્રી ગુણાંક μ2 છે. ચાલો μ2 -1 આની આજુબાજુ બરોબર એલ છે. બેને કમ્બાઈન કર્યા તો ફોકલ લેન્થ ઇક્વિવેલન્ટ કેટલી આવશે? તો આપણે તો પાવરથી જ વિચારવાના છીએ. p ઇક્વિવેલન્ટ બરાબર p1 + p2. તો 1/f ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/f1 + 1/f2. 1/f ઇક્વિવેલન્ટ આને પલટી મારીને લખો.
ટુ મ્યુ 1 માઇનસ 1 ના છેદમાં આર. આ પ્લસ છે બધા નિશાની માઇનસ આવશે એટલે માઇનસ થઈ ગયા. ટુ મ્યુ 2 માઇનસ 1 ના છેદમાં આર. 2/r કોમન કાઢી લે. મ્યુ 1 માઇનસ 1 આ નિશાની માઇનસ થશે એટલે માઇનસ મ્યુ 2 પ્લસ 1 આ બે ગયા તો આન્સર આવશે 2/r મ્યુ 1 માઇનસ મ્યુ 2. બટ આ શું છે? એફ ઇક્વિવેલન્ટ. અને પલટી મરાવો એટલે એફ ઇક્વિવેલન્ટ થઈ જાય r/2 મ્યુ 1 માઇનસ મ્યુ 2. એક પણ પ્રોબ્લેમ આવો છોડી નથી આવવાના. બહુ સિમ્પલ વસ્તુ છે. થોડીક પ્રેક્ટિસ કરશો ને તો પણ નહીં ભૂલાય. લેન્સ મેકર ફોર્મ્યુલા તમારા માટે કેટલું અગત્યનું છે તમને ખબર હોવી જોઈએ. ક્લિયર કે નહીં? એના આધારે એની સિરિયસ કેટલા એમાંથી સિરિયસ પ્રોબ્લેમ બની શકે છે એમ સમજી વિચારીને વ્યવસ્થિત મગજમાં બેસાડી દેજે. બહુ જગ્યાએ એનો કોન્સેપ્ટ યુઝ થાય છે, આપણને ખબર જ છે. તો લેન્સ મેકર ફોર્મ્યુલા જિંદાબાદ. ભેજામાં જઈએ કે નહીં? ઓકે, પ્રોબ્લેમ છે એ છે નીટ 2013 નો છે. એક પ્લેનો કોન્વેક્સ છે, એક પ્લેનો કોન્કેવ છે. બેને કમ્બાઈન કરીને જે મટીરિયલ બને એનો ફોકલ લેન્થ ઇક્વિવેલન્ટ ફોકલ લેન્થ જોઈએ છે. તો પ્લેનો કોન્વેક્સ માટે લેન્સ મેકર ફોર્મ્યુલા r/મ્યુ 1 માઇનસ 1 બરાબરનો મીડિયમ એર લઈ લો અને પ્લેનો કોન્વેક્સ છે એટલે નીચમાં બે નહીં આવે. યાદ આવે બધી વસ્તુ? આના માટે F2 બરાબર પ્લેનો કોન્કેવ છે એટલે નિશાની માઇનસ મ્યુ 2 માઇનસ 1. આ ખરેખર સમીકરણ ખબર ને કેવું હતું? r/મ્યુ 1 2 હતું. બટ 2 નો વક્રી ગુણાંક મ્યુ 1 છે અને 1 બરાબર હવા છે એટલે મ્યુ 1 બરાબર 1 લખશું કે નહીં? આ તો બધું તને ખબર છે. હવે એટલું બધું કાંઈ છે નહીં, બટ ખાડો હતો ખાલી નાનો એવો, જોઈ લેજે. તો બસ કંઈ નહીં, કમ્બાઈન્ડ પાવર P1 પ્લસ P2 ઇક્વિવેલન્ટ ફોકલ લેન્થ 1/f1 પ્લસ 1/f2. 1/f ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/f1 પલટી મરાવો મ્યુ 1 માઇનસ 1/r નિશાની આવશે માઇનસ મ્યુ 2 માઇનસ 1/r. 1/f ઇક્વિવેલન્ટ 1/r કોમન કાઢ લો તો આ થઈ જશે મ્યુ 1 માઇનસ મ્યુ 2 અને બે બાજુ પલટી મરાવો એટલે r/મ્યુ 1 માઇનસ મ્યુ 2. આ તારો આન્સર. આવડે કે ન આવડે? ઓકે, સરસ મજાનો પ્રોબ્લેમ છે. બે કોન્વેક્સ લેન્સને એકબીજાની બાજુમાં રાખી સાંભળજે હવે આવી રીતે. અને વચ્ચેનો જે ભાગ હતો ને એમાં પાણી ભરી દીધું. એમાં શું કરી દીધું છે? પાણી ભરી દીધું છે. ક્લિયર છે? તો ટોટલ 3 લેન્સ થઈ ગયા. ધ્યાનથી વિચારો તો એક લેન્સ આ પેલો, પછી બીજો આવો થઈ ગયો જો, અને ત્રીજો આવો થઈ ગયો. આનો વક્રી ગુણાંક 3/2, આનો વક્રી ગુણાંક 4/3. આમાં પાણી ભરેલ છે, કાચ નથી, અંતર્ગોળ લેન્સ છે વચકેનો, પાણી ભરેલો. અને ત્રીજો છે આનો કેટલો છે? 3/2. આને નામ આપું 1, આને નામ આપું 2, આને નામ આપું 3. આ બેની આઉટર રેડિયસ તો સેમ છે કે નહીં? 10-10. મટીરિયલ બેનું સેમ છે કે નહીં? તો ધ્યાનથી વિચારો, F1 અને F3 બે સેમ થશે. અને ઇક્વી કોન્વેક્સ છે એટલે ઇક્વેશન લખું છું r બરાબર 2 a મ્યુ g માઇનસ 1. r દેખાય ત્યાં 10, 2 ના 2 મ્યુ g બાય મ્યુ a. તો મ્યુ g કેટલા છે? 3/2 અને બાય મ્યુ a એટલે 1 માઇનસ 1. પાકું? તો આ કેટલા આવશે? 10 2 3/2 માઇનસ 1 એટલે 1/2 બે કેન્સલ. તો 10 સેન્ટીમીટર જ આવશે. કેટલું આવશે? F1 અને F3 બે 10 સેન્ટીમીટર આવી ગયા. હવે જોઈએ છે મારે F2. તો F2 માટે વિચારો શું છે? F2 વક્રી ગુણાંક 4/3 બરાબર હવા અને રેડિયસ ઓફ કર્વેચર 10 સેન્ટીમીટર જ છે. બટ લેન્સ કયો છે? ઇક્વી કોન્કેવ. ઇક્વેશન બોલો -r/2. હવે અહીંયા છે ને a મ્યુ g ને બદલે w લખી નાખો, કારણ કે વોટરનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે અંદરના ભાગમાં. ગ્લાસ નથી, શું છે? વોટર ભરેલું છે. તો -10 2 ના 2 મ્યુ w બાય મ્યુ a. તો મ્યુ w દેખાય ને 4/3 મૂકી દો, અહીંયા મૂકી દો 1. આ કેટલા થયા? 4/3 -1 એટલે 1/3 આવ્યા. 1 નો છેદ ઉપર ગયો -30/2 15 સેન્ટીમીટર આવ્યા. F1 મળી ગયા, F2 મળી ગયા, F3 મળી ગયા. તો ઇક્વિવેલન્ટ કેટલી થાય? 1/f1 વત્તા 1/f2 વત્તા 1/f3. પાકું? તો આ કેટલા થઈ ગયા? 2/10 વત્તા માઇનસ 1/15. તો 15 દુને 30 -10 છેદમાં 150. તો F ઇક્વિવેલન્ટ બરાબર 150/20 20 સત્તા અને એપ્રોક્સિમેટ આન્સર આવશે 7.5 સેન્ટીમીટર. ક્યાં કઈ છે આમાં? આવડે કે ન આવડે? આમ ગયા, પછી આમ ગયા અને પછી આમ આવ્યો. સમજે વિચારી આવડશે કે નહીં આવડશે? આવા એકે પ્રોબ્લેમમાં ડિફિકલ્ટી રહેવી ના જોઈએ. અત્યાર લગીને જે વાત કરતા હતા
એ લેન્સ એકબીજાને ટચ કરાવતા હતા, હવે લેન્સ ટચ નહીં કરાવી, બંને વચ્ચે બ્રેકઅપ કરાવશું વિથ અ સેપરેશન ઓફ ડિસ્ટન્સ ડી. ભેજામાં જઈએ કે નહીં તો કેવા પ્રોબ્લેમ આવે એની વાત કરી લઈએ. ઓકે, તો લેન્સીસ આર કમ્બાઇન્ડ વિથ અ સેપરેશન ઓફ ડિસ્ટન્સ ડી. બે લેન્સ છે, એકની ફોકલ લેન્થ f1 છે, એકની ફોકલ લેન્થ f2 છે, બંને વચ્ચે ડિસ્ટન્સ d છે. તો આવા સંજોગોમાં એનો પાવર ઇક્વિવેલન્ટ કેટલો થશે? તો કે p1 પ્લસ p2 માઇનસ d p1 p2. ફોકલ લેન્થના સ્વરૂપમાં લખે તો 1/f1 પ્લસ 1/f2 માઇનસ d f1 f2. બટ આના કરતાં જે મોસ્ટ પ્રોબેબલ અને એક્સપેક્ટેડ પ્રોબ્લેમ છે આ વર્ષે, એ પ્રોબ્લેમ એ છે કે બે લેન્સ વચ્ચેનું એવું સેપરેશન તમે બતાવો, બે લેન્સ વચ્ચે એવું તમે સેપરેશન બતાવો કે જેના માટે રેસ છે એ પેરેલલ આવે અને પેરેલલ જ નીકળી જાય. હું તને એક વખત ફિગરની મદદથી પણ સમજાવી દઈશ અને એક વખત તને ફોર્મ્યુલાની મદદથી સમજાવી દઈશ કે રેસ તારા પેરેલલ જ આવવા જોઈએ અને અહીંથી નીકળે તો પણ પેરેલલ જ નીકળવા જોઈએ. ક્લિયર છે? તો અહીંથી ફોકલ લેન્થ, આનું પ્રતિબિંબ ક્યાં આવે? સમાંતર કિરણ આવે. ફોકલ લેન્થ ફોકલ કેન્દ્ર ઉપર થાય કે નહીં? મધ્ય કેન્દ્ર ઉપર કમ્બાઈન થશે અને આ કિરણ આવે એ પણ મધ્ય કેન્દ્ર પર જશે. હવે અહીંથી પેરેલલ ક્યારે જાય? તો કે આના મધ્ય કેન્દ્ર પર આ વસ્તુ હોય ને તો જ આ વસ્તુ પોસિબલ છે. એટલે કે અહીંથી કિરણ છે આમ જશે અને એ પછી પેરેલલ થઈ જશે. ભેજામાં ગયું? મતલબ f1 અને f2 છે એક જ જગ્યાએ હશે, બેના મુખ્ય કેન્દ્ર એક જ જગ્યાએ હશે. તો આ થઈ ગયું અહીંથી અહીં સુધીનું ડિસ્ટન્સ થઈ ગયું f1. આ ખબર પડી? સમાંતર આવે, મુખ્ય કેન્દ્ર પાસે કેન્દ્રિત થાય. મુખ્ય કેન્દ્ર પર હોય તો જ સમાંતર નીકળે. તો બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું? d બરાબર f1 f2. તને બીજું કાંઈ ન આપે સર, આમાં તો વક્રી ભવનાંક ને એવું કાંઈ આપેલ નથી, તો અમારે કેવી રીતે કરવો? બસ આવી રીતે કરવાનું. અને જો તમે થિયરી ઇક્વેશનની મદદથી સાબિત કરવા માંગતા હોય તો પેરેલલ ક્યારે જઈ શકે, કન્વર્જ કે ડાયવર્જ ક્યારે ના થાય, તો તને ખબર છે એના માટે પાવર ઇક્વિવેલન્ટ કેવો હોવો જોઈએ? 0. આ ઇક્વેશનમાં 0 મૂકો તો આ બાજુનું સ્ટેપ આ બાજુ આવશે એટલે પોઝિટિવ થઈ ગયું. d p1 p2 બરાબર p1 પ્લસ p2. ફ્રીક્વન્સીના સ્વરૂપમાં લખો તો d ના છેદમાં f1 f2 1/f1 પ્લસ 1/f2. સાદું રૂપ આપો, f2 અહીં ગયા, f1 અહીં ગયા, f2 પ્લસ f1 છેદમાં f1 f2. બે બાજુ f1 f2 કેન્સલ થયા તો d બરાબર શું આવ્યા? f1 પ્લસ f2. એક્સપેક્ટેડ પ્રોબ્લેમ છે, સમજી વિચારીને, અને સિમ્પલ છે. શોર્ટકટ તમે યાદ રાખી શકો. ડેટા તમને આપેલા હોય તો ડેટામાં એડિશન કરી નાખવાનું. ક્લિયર કે નહીં? ઓકે, આ ચેપ્ટરનો સૌથી ખતરનાક ટોપિક, અને જો ટ્રીક વગર અટેમ્પ કરવા ગયા તો તમારી 5 થી 7 મિનિટ કન્ફર્મ જવાની છે. અને આપણને એ ખર્ચ કરવી પોસાય ને એક પ્રોબ્લેમમાં 5 થી 7 મિનિટ ચાલે નહીં. કાં તો આ પ્રોબ્લેમને છોડીને આવી જવાય, અને જો આવા પ્રોબ્લેમને છોડવા ના હોય, એટલે કે 130 140 પ્લસ જવું હોય, તો મારી ટ્રીક છે, ખૂબ અગત્યની છે. એ ટ્રીક વગર કરવા ગયા તો પૂરું થઈ જવાય. તો પ્રોબ્લેમ છોડી જ દેવાનો છે. જો ટ્રીક યાદ નથી રહેતી તો પ્રોબ્લેમ છોડી દેવાનો છે. અને જો પ્રોબ્લેમ નથી છોડવો, 130 પ્લસ જવું છે, તો ટ્રીક મગજમાં હોવી જોઈએ. 3 ટ્રીક આપણે યાદ રાખવાના છીએ. સિલ્વરિંગ કરવાના છીએ આપણે. સિલ્વરિંગનો મતલબ શું થાય? કોઈ પણ એક સપાટી આપણે ચાંદીનો ઢોળ ચડાવી દેશું અને અરીસા જેવું કામ કરશે. ક્લિયર છે? હવે તમે લેન્સને તમે સિલ્વર કરી દો એટલે શું થઈ જાય? મિરર જેવું કામ કરે. અને આપણે જે પૂછેલું હોય છે શું હોય છે? એની ઇક્વિવેલન્ટ જે મિરર બને છે, આ મિરર, એ મિરરની આપણે ફોકલ લેન્થ આપણે જોતી હોય છે. ક્લિયર છે? તો 3 રિઝલ્ટ યાદ રાખવાના છે. એક તો તું પેલા કોન્વેક્સનું યાદ રાખીશ એટલે તને કોન્કેવનું ઓટોમેટિક આવડે છે, માઇનસ મૂકીને. કોન્વેક્સ અને કોન્કેવમાં ફરક શું છે? ખાલી માઇનસ મૂકીને. ક્લિયર છે? અને બીજા 2 રિઝલ્ટ એવા છે કે પ્લેનો કોન્વેક્સ હોય તો એક તમે આ સપાટી મિરર કરો અથવા તો આ સપાટી મિરર કરો. બંનેના આન્સર અલગ અલગ છે. પ્લેનો કોન્વેક્સના 2 રિઝલ્ટ, પછી પ્લેનો કોન્કેવ હોય તો માઇનસ મૂકી દેવાના. ઇક્વી કોન્વેક્સનું એક રિઝલ્ટ, ઇક્વી કોન્કેવ હોય તો માઇનસ મૂકી દેવાનું. ક્લિયર છે? તો ઇક્વી કોન્વેક્સ લેન્સ ક્યાંથી એવું છે અત્યારે ડિસ્કશન કરવાની જરૂર નથી. ક્લાસમાં વસ્તુ તમે આરામથી સાબિત કરી ચૂક્યા છો. ફોકલ લેન્થ છે મારે જોઈએ છે કે જ્યારે દ્વિબહિર્ગોળ અક્ષની એક સપાટી ઉપર ચાંદીનો ઢોળ ચડાવી દીધો છે, તો એના માટે પેલામાં હતું r, પેલા હું તને રિવિઝન કરાવી દઉં. f બરાબર r/2 1 μ2 - 1. આ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હતી, લેન્સ મેકર ફોર્મ્યુલા. અહીં પ્લસ છે, ઇક્વી કોન્વેક્સમાં પ્લસ હતું, સિલ્વરિંગ કરતા માઇનસ થઈ જશે. શું કામ? કારણ કે વિરુદ્ધ દિશામાં પાછું કિરણ આ બાજુ ખસે. જોઈ લે, એટલે ડાયરેક્શન કેવી થઈ ગઈ? પલટી લાગી ગઈ. r/2 ના r/2 અહીંયા 1 μ2 હતા, હવે બહારનો વક્રી ગુણાંક એક જ હશે એટલે 2 μ - 1 થશે. શું થશે? 2 μ - 1. બહારનો વક્રી ગુણાંક હવા જ તને 100% આપેલી હશે. માઇનસ નિશાની એડ થઈ, 1 μ2 ને બદલે 2 μ થઈ ગયા. તો ઇક્વી કોન્કેવ હોય તો એ જ્યાં માઇનસ હતું હવે એ પ્લસ થઈ ગયું, બાકી 2 μ - 1.
આ રિઝલ્ટ તને 110% યાદ રહેવું જોઈએ, તો જ આના પ્રોબ્લેમ તમે ઇઝીલી અને સ્પીડમાં કરી શકશો. બાકી તમને 5-6 મિનિટ વહી જાય તો આપણને એમાં ચાન્સ લેવાય નહીં. ઓકે, તો ઇક્વી કોન્વેક્સ લેન્સનું સમીકરણ તને ખબર પડી ગઈ છે. હવે એને ઇક્વેશનમાં કઈ રીતે યુઝ કરવો, તને પ્રોબ્લેમ પૂછે તો કેવી રીતે એને વાપરવું એ તને ખબર હોવી જોઈએ. આવા પ્રોબ્લેમ આપણે 3 સ્ટેપમાં ડિવાઈડ કરવાના છીએ. મેં જો ચોકથી કલર પ્રોબ્લેમને પણ 3 ભાગમાં ડિવાઈડ કરી દીધો છે. તો પહેલા પ્રોબ્લેમ વાંચું છું. ઇક્વી કોન્વેક્સ લેન્સ મેડ ઓફ મટીરિયલ mu 3/2 એઝ અ ફોકલ લેન્થ 10 સેન્ટીમીટર. હું ફિગર દોરું છું, મને કેટલી વસ્તુ આપેલી છે. આનો તને mu આપી દીધો છે. mu કેટલો છે? 3/2. ફોકલ લેન્થ કેટલી છે? 10 સેન્ટીમીટર. તને આર આપ્યો છે? નહીં. તો એ એટલા માટે જ નથી આપ્યો કારણ કે તને અહીંથી આર મળી જશે. કેવી રીતે? તો કે પહેલા જ તું લેન્સ મેકર ફોર્મ્યુલા ચાલુ કરી દે. r/2 1 mu2 -1 બરાબર હવા છે એટલે ખાલી mu2 -1 લખી નાખો અહીંયા, અથવા તો mu -1 લખી નાખો. ક્લિયર છે? તો f દેખાય ત્યાં 10, r ના 8, 2 ના 2, mu દેખાય ને કેટલા મૂકી દો? 3/2 -1 એટલે 1/2 થઈ ગયા. 1/2 2 કેન્સલ થઈ ગયા. તો r બરાબર 10 સેન્ટીમીટર. ચાલો, આ પહેલું સ્ટેપ મારું પૂરું થઈ ગયું. ઇઝ સિલ્વર્ડ નામ. હવે તમે ચાંદીનો ઢોળ ચડાવી દો. ચાંદીનો ઢોળ ચડાવી દો એટલે f ઇક્વિવેલન્ટ કેટલી થઈ જાય? ઇક્વી કોન્વેક્સ છે તો પેલા તો નિશાની માઇનસ થઈ જશે. આ 2 ના 2 જશે. આ 2 mu -1 થઈ જશે. આ ભેજામાં ગયું. આ -10 2 mu દેખાઈને કેટલા મૂકી દઉં? 3/2. 3 ક્યાં? 3 માંથી 1 2 ગયા, 3 માંથી ગયા તો 2 4 10 ભાગ્યા 4 2.5 બટ કેવા? માઇનસ સેન્ટીમીટર. આ ઇક્વિવેલન્ટ ફોકલ લેન્થ આવી ગઈ. અને ત્રીજું સ્ટેપ હવે મારું, object is kept such that its image coincide with image અને object બંને coincide થાય. આવું ક્યાં પોસિબલ બને? આવું ક્યાં પોસિબલ બને? તો કે C ઉપર મૂકેલી વસ્તુ હોય તો જ બને. આ તો આમાં તો ખબર નહીં પડે. C ઉપર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ જ C ઉપર મળે. તો ફોકલ લેન્થ 2.5 હોય તો ડિસ્ટન્સ કેટલું રાખવું પડે? 2f જેટલું. હે ને? વક્રતા કેન્દ્ર r જેટલું, વક્રતા ત્રિજ્યા r જેટલું રાખવું પડે કે નહીં? તો 2f ઉપર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ 2f ઉપર મળે. તો f ઇક્વિવેલન્ટ 2.5 સેન્ટીમીટર હતો. આન્સર કેટલો આવશે? 5 સેન્ટીમીટર. વસ્તુમાં તો કેટલું રાખી દો તમે આનાથી? 5 સેન્ટીમીટર રાખી દો અને પછી સિલ્વર કરી દો તો પ્રતિબિંબ તમારું ફરીથી ત્યાં મળે. આવડશે કે નહીં આવડે? 1-2 વખત એવું લાગે તો રિવાઇન્ડ કરી લો વિડીયો, ફરીથી પ્રોબ્લેમ જોવો તો જ તને વધારે આઈડિયા આવશે કે આમાં શું કરવાનું છે. પ્રોબ્લેમને 3 ભાગમાં તોડતા આવડી જવો જોઈએ આપણને. ક્લિયર કે નહીં? તો બાકીના 2 રિઝલ્ટ યાદ રાખવાનો વારો આવી ગયો છે. પહેલા આપણે શું કીધું હતું? એક ઇક્વી કોન્વેક્સ ને તમે સિલ્વરિંગ યાદ રાખી દો એટલે ઇક્વી કોન્કેવનું આવડી ગયું. પ્લેનો કોન્વેક્સમાં 2 સપાટી પર તમે મેજરિંગ કરી શકો, કાં તો પ્લેન સપાટી પર અને કાં તો કર્વ સપાટી પર. હવે કર્વ સપાટી પર કરેલું હોય તો f ઇક્વિવેલન્ટ ઇઝ -r/2 mu. ક્યાંથી આવ્યું છે અત્યારે ડિસ્કશન નથી કરતા. પ્રોબ્લેમ યાદ રાખી લે તો તારો ટાઈમ બચશે. બાકી પ્રોબ્લેમ અડવાનો થતો નથી. યાદ રાખવું ફરજિયાત છે કારણ કે એક્ઝામિનર છે થોડુંક જો પેપર ટફ કરવા માંગતો હોય તો આવા પ્રોબ્લેમ એમાં પૂછી નાખે. ક્લિયર કે નહીં? જો પ્લેન સરફેસ તમે કરી દો તો f ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ -r/2 mu -1. પ્રોબ્લેમમાં થોડોક આમ તો ખાલી ચેન્જ આવી ગયો છે. પહેલા કરતા જોઈ લેજે. r પહેલામાં શું હતું અને આમાં શું છે બંને વચ્ચે કમ્પેરિઝન કરશો એટલે ઇઝીલી તને યાદ રહી જશે. પરંતુ મારે તને જે એક પ્રોબ્લેમ કેવો છે, હવામાં કેન્દ્ર લંબાઈ કેટલી હતી પ્લેનો કોન્વેક્સની? r/mu -1. યાદ કરો. નહીં યાદ આવે ને? f ઇક્વી કોન્વેક્સ હતી એના કરતા ડબલ યાદ કરો. તો r/2 1 mu2 -1 હતી ને, બરાબર નો હવા લખી નાખો એટલે mu2/mu1 ને બદલે mu લખી નાખો ખાલી. તો આના કરતા છે ને આ ડબલ હતી. તો આના કરતા આમાં તમે જુઓ અડધી છે. આના પરથી આપણે આ સાબિત કર્યું હતું. આ તો ખબર પડે. આને થોડીક ભૂલી જાય, બાકી કન્ફ્યુઝ થઈ જાય ને તો બધી ફ્યુઝ ઉડવા માંડશે. તો હવામાં જેટલી કેન્દ્ર લંબાઈ હોય પ્લેનો કોન્વેક્સની હવામાં જેટલી કેન્દ્ર લંબાઈ હોય એના કરતા કેન્દ્ર લંબાઈ અડધી અને નિશાની માઇનસ. નિશાની માઇનસ કેની છે? તો કે સિલ્વરિંગ કર્યું એની નિશાની છે. અને હવા કરતા કેવી? અડધી. હવે આવા પ્રોબ્લેમ ટફ ત્યારે થઈ જાય, ખતરનાક ત્યારે થઈ જાય કે તને મ્યુ ના આપે, આર તને ના આપે. તને ખાલી એમ કીધું છે એક પ્લેનો કોન્વેક્સ મિરરની હવામાં કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર છે. એક પ્લેનો કોન્વેક્સ મિરરની હવામાં કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર છે. હવે આ મિરરની પ્લેન સપાટી પર સિલ્વરિંગ કરી દેવામાં આવે તો નવી કેન્દ્ર લંબાઈ કેટલી થાય? કાંઈ આપ્યું જ નથી. લે છે પ્રોબ્લેમમાં કાંઈ નથી. -10/2 એટલે -5 જવાબ આવે. પણ આવા પ્રોબ્લેમ છે ત્યારે ખતરનાક થઈ જતા હોય છે અને સ્ટુડન્ટના મગજમાંથી નીકળી જ જાય કે શું કરવાનું છે. આપણે તો આર અને મ્યુ ગોતવામાં રહીએ
ખરેખર એની જરૂર છે નહીં. તો બસ આ બધા એક MCQ આ જેટલા સિલ્વરિંગ વાળો ચાર્ટ છે અને લેન્સ મેકર ફોર્મ્યુલા અને સિલ્વરિંગ બે કમ્બાઈન કરીને એક સરસ મજાનું પેજ બનાવી નાખજે. એ પેજ દરેક વખતે રિવિઝન કરતું રહેવું. હજી આપણી પાસે 30 દિવસ જેવો ટાઈમ છે, તો 30 દિવસ જેવું તમે રિવિઝન કરશો તો આ સિલ્વરિંગ વાળો કોન્સેપ્ટ અને લેન્સ મેકર ફોર્મ્યુલા ભૂલાશે નહીં. એક્સપેક્ટેડ પ્રોબ્લેમ છે એમાંથી લેન્સ મેકર ફોર્મ્યુલા અને સિલ્વરિંગમાંથી તો આપણને આવડી જવો જોઈએ. અને કર્વ સરફેસ પર કરે તો -r/2 મ્યુ, અને જો પ્લેન સરફેસ પર કરે તો -r/2 મ્યુ છે ને અહીંયા મ્યુ -1 થઈ ગયા. જો આ બેમાં ફરક શું છે? બ્રેકેટ લાગી ગયું અને મ્યુ -1 થઈ ગયા. બસ આવી નાની નાની ટ્રીક તમે યાદ રાખશો એટલે થઈ જશે. એકાદો પ્રોબ્લેમ પ્લેનો કોન્વેક્સના સિલ્વરિંગનો કરાવી દો. ઓકે, તો હવે જે કેસ છે જે પ્લેનો કોન્વેક્સનો કેસ છે, એઝ ફોકલ લેન્થ 10 સેન્ટીમીટર ઇન એર. 3 ભાગમાં ડિવાઈડ કરતા શીખી ગયા આપણે. ફોકલ લેન્થ આપી છે 10 સેન્ટીમીટર, વક્રી ગુણાંક આપ્યો છે મ્યુ બરાબર 3/2. પેલા એરમાં ફોકલ લેન્થ મૂકો તમે એટલે આર તને મળી જશે અહીંથી 5 સેન્ટીમીટર. ઇક્વેશન જો છેદમાં 2 નથી, ધ્યાન પડીને ખબર. is silvered from curved surface. curved surface થી સિલ્વર કરી તો F equivalent -r/2 મ્યુ સોલ્વ કરો એટલે F equivalent કેટલા આવ્યા? -5/3. such that image of an object coincide with it. ઇમેજ છે ઓબ્જેક્ટ સાથે કોઇન્સાઇડ થાય તો ક્યાં અંતર હોવું જોઈએ? 2f જેટલા અંતર હોવું જોઈએ. C ઉપર હોવું જોઈએ ને, વક્રતા કેન્દ્ર ઉપર, તો જ પ્રતિબિંબ ત્યાં ને ત્યાં મળે. તો પહેલા જેવો જ કેસ હતો, બટ ખાલી મેં લેન્સ બદલાવી નાખ્યો એટલે ઇક્વેશન બધા બદલી ગયા. મેથડમાં કંઈ ફરક પડ્યો નથી. આવડશે કે નહીં આવડે? ઓકે, પ્રોબ્લેમ કંઈક અલગ છે, કોન્સેપ્ટ આમાં કંઈ એટલો બધો બીજા બધા સાથે કમ્બાઈન નથી. એક અલગ કોન્સેપ્ટ હતો એટલે એક પ્રોબ્લેમ કરાવી દઉં છું કે ધ સન્સ ડાયામીટર ઇઝ 1.4 × 10⁹ મીટર. સૂર્યનો તને વ્યાસ આપેલો છે એન્ડ ઇટ્સ ડિસ્ટન્સ ફ્રોમ ધ અર્થ. અર્થ એટલે લેન્સથી જ થયું. લેન્સ અર્થ ઉપર જ હોય ને. આ તો પૃથ્વીથી અંતર આપ્યું, લેન્સથી ક્યાં આવ્યું કે આમ કેમ ખબર પડે કે એ પૃથ્વીથી અંતર કે લેન્સથી અંતર કે બધું સેમ જ છે. 10⁻11 મીટર અંતરે એક સન છે, એનો ડાયામીટર તને આપી દીધો છે 1.4 × 10⁹. The diameter of its image formed by a convex lens. બહિર્ગોળ અરીસા દ્વારા જેનું પ્રતિબિંબ મળે તો એ પ્રતિબિંબનો જે વ્યાસ છે એ તારે જોઈએ છે. ફોકલ લેન્થ ઇઝ 2 મીટર. F કેટલી આપેલી છે? 2 મીટર. હવે જો આનો તમે યુઝ કરી ગયા છો, બિલોરી કાચની મદદથી તમે મેગ્નિફાઈંગ ગ્લાસની મદદથી તમે જ્યારે પ્રતિબિંબ મેળવો છો, એકદમ સચોટ પ્રતિબિંબ મેળવો અને રૂ તમારું સળગવા લાગે છે. એ કિસ્સામાં ઇન્ટેન્સિટી વધારે હોય અને એક્ઝેક્ટ એનું પ્રતિબિંબ છે એ ત્યાં મળતું હોય એકદમ ક્લિયર. તો એ તમે ખબર છે કે અનંત અંતરે આવતા કિરણો છે એ સમાંતર આવતા હશે, પેરેક્સિયલ કિરણો હશે, અને એનું પ્રતિબિંબ ક્યાં રચતા હશે? મુખ્ય કેન્દ્ર ઉપર જ પ્રતિબિંબ રચે. યાદ કરો તો આ મુખ્ય કેન્દ્ર બીજું કંઈ નથી, 2 મીટર અંતરે આવેલું એ જેનું ફોકલ લેન્થ જેટલું ડિસ્ટન્સ જ છે. આ એનો પ્રતિબિંબનો વ્યાસ થઈ ગયો. તો આ ડિસ્ટન્સ મને ખબર છે, આ મારે જોઈએ છે, આ મને ખબર છે, આ મને ખબર છે. તો આમાં હું આ એંગલ સેમ થશે, તને ખબર કે નહીં? આ એંગલ સેમ થાય તો હું tan આલ્ફા યુઝ કરું ને એંગલ ખૂબ નાનો એવો હશે એટલે આલ્ફા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો d ના છેદમાં 10⁻11 મૂકું તો અહીંયા d ના છેદમાં 2 મૂકવા પડે. ક્લિયર કે નહીં? તો મારે તો સ્મોલ d જોઈએ તો 2 × કેપિટલ D છેદમાં 10⁻11. તો d કેટલા છે? 1.4 × 10⁹ છેદમાં 10⁻11 એટલે કે 2.8 × 10⁻2 મીટર. તો 2.8 સેન્ટીમીટર. ક્લિયર કે નહીં? તો એક આ અલગ કોન્સેપ્ટ હતો અને એક MCQ કરાવી દો એટલે કદાચ આવું ક્યાંય આડું આવે તો આપણે છોડીશું નહીં. ઓકે, વચ્ચે નાના એવા પ્રોબ્લેમ તમને ઘણી વખત જોવા મળશે કે કોન્વેક્સ લેન્સ અને કોન્કેવ મિરરને બેને કમ્બાઈન કર્યા હોય તો એમાંથી જે મોસ્ટ એક્સપેક્ટેડ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ એવો છે કે ભાઈ બંને વચ્ચેનું એવું અંતર તમે ગોતો કે જેથી કરીને ઓબ્જેક્ટ અને ઇમેજ છે બંને એક જ જગ્યા પર મળે. ફરીથી કહું છું, ઇમેજ તમે બે આને એવી રીતે ગોઠવો કે આમ જે કંઈ રિફ્લેક્શન જેને જેમ જવું હોય તેમ જાય. ફાઇનલ ઇમેજ છે ફરીથી પાછું ક્યાં મળવું જોઈએ? ઓબ્જેક્ટ છે ત્યાં જ મળવું જોઈએ. તો આવું તો જ શક્ય છે કે જે માર્ગે કિરણ જતા હોય એ જ માર્ગે કિરણ પાછા આવવા જોઈએ. ઓલરેડી આવો એક પ્રોબ્લેમ થઈ ગયો છે, ફરીથી તને કહું છું. એમાં બે કેસ તમે જોયા હતા. એક પોલ માટે પણ વિચાર્યું તો તમે યાદ કરજો, આ પ્રોબ્લેમ આજના લેક્ચરમાં જ છે. તો એ જ માર્ગે જવું જોઈએ. તો આ પોઈન્ટ ખરેખર કયું હોવું જોઈએ? આવું થાય તો આ અરીસાનું C હોવું જોઈએ, તો જ આ વસ્તુ શક્ય છે. અરીસાનું કાં તો C હોવું જોઈએ અને અરીસાનું કાં તો ધ્રુવ હોવું જોઈએ. તો આપણે C માટેની વાત કરીએ ત્યારે, અને આ પ્રોબ્લેમ હતો કયો? સ્ફેરિકલ સરફેસ અને મિરર બંનેને કમ્બાઈન કર્યા હતા આપણે, યાદ આવે? અને ત્રીજો પ્રોબ્લેમ એનો તો C સાથે કમ્બાઈન થાય તો આ ડિસ્ટન્સ 2fm થઈ ગયું. તો આના માટે પ્રતિબિંબ અંતર આ થઈ ગયું v. તો બંને વચ્ચેનું અંતર કેટલું છે? v + 2m. અને જો પેપર સેટર થોડોક અવળચંડાઈ કરી જાય તો અહીંયા વચ્ચેના ભાગમાં એક સ્લેબ મૂકી દે. શું મૂકી દે? T થિકનેસનો સ્લેબ મૂકી દે. તો શું કરે સ્લેબ? શું કરે? આપાત કિરણની દિશામાં પ્રતિબિંબને શિફ્ટિંગ કરે. T શું કરે? આ C છે અહીંયા નહીં બતાવે, C અહીંયા બતાવશે. તો આવા સંજોગોમાં D શું થઈ જાય? V તો હતા જ,
પ્લસ શિફ્ટિંગ થયું, પ્લસ શું થયું? શિફ્ટિંગ થયું. શિફ્ટિંગનું સમીકરણ 1 - 1/μ પ્લસ 2fm. ભેજામાં જાય છે. પ્રોબ્લેમ નથી કરાવતો કારણ કે ઓલરેડી થઈ ગયા છે. આ એક અલગથી આ વસ્તુ ખાલી સમજાવી દઉં છું. તો છેલ્લો ટોપિક આપણો એ છે ડિસ્પ્લેસમેન્ટ મેથડ. અને ડાયરેક્ટ એક ઇક્વેશનથી જ તને કરાવું છું. ડિસ્પ્લેસમેન્ટ મેથડમાં શું હોય તો કે કોઈ એક લેન્સ હોય છે એનું પ્રતિબિંબ તમને ક્યાં મળે છે? સ્ક્રીન ઉપર મળે છે. એ લેન્સને આગળ પાછળ એવી રીતે કરો કે એની બીજી એવી સ્થિતિ ગોતો કે ફરીથી પ્રતિબિંબ ક્યાં મળે? પાછું પડદા પર જ મળે. કે લેન્સની બે અલગ અલગ સ્થિતિ, એક જ લેન્સ છે, બે અલગ અલગ લેન્સ નથી, કે એ બંને માટે પ્રતિબિંબ તમને ક્યાં મળે છે? પડદા ઉપર મળે છે. તો એ બે સ્થિતિ વચ્ચેનું અંતર છે x છે અને પ્રારંભિક સ્થિતિથી સ્ક્રીન વચ્ચેનું અંતર d છે. તો આવા કિસ્સામાં ફોકલ લેન્થ કેટલી થશે? તો કે d² - x²/4d. તો ક્વેશ્ચન કંઈક આવો છે. તો ડિસ્ટન્સ બિટવીન એન ઓબ્જેક્ટ, બીજી એક વસ્તુ, આ ઇક્વેશન સાબિત કરવાનો આપણી પાસે ટાઈમ નથી અત્યારે કારણ કે બહુ ઘણી બધી લાંબી સાબિતી છે અને ઓલરેડી ક્લાસમાં કરી ચૂક્યા છો આપણે. તો ડાયરેક્ટ રેસ કોર્સમાં હું તમને આ ઇક્વેશન યાદ રખાવું છું. ડિસ્પ્લેસમેન્ટ મેથડ શું છે? ખાલી એક વસ્તુ મગજમાં હોવી જોઈએ કે લેન્સની બે અલગ અલગ પોઝિશન, કે બંને માટે ઇમેજ ક્યાં મળે? સ્ક્રીન પર મળે. ક્લિયર છે? તો ડિસ્ટન્સ બિટવીન એન ઓબ્જેક્ટ એન્ડ ધ સ્ક્રીન ઇઝ 100 સેન્ટીમીટર. બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 100 સેન્ટીમીટર. A lens produce an image on the screen when placed at either of the position 40 centimeter apart. 40 સેન્ટીમીટર નો જે ગેપ છે એ બંનેમાંથી કોઈ પણ સ્થિતિ આ બાજુ રાખો કે આ બાજુ રાખો, તમને પ્રતિબિંબ ક્યાં મળે છે? ઓન ધ સ્ક્રીન, સ્ક્રીન પર જ મળે છે. તો પાવર ઓફ લેન્સ તમારે જોઈએ છે. તો d 100 સેન્ટીમીટર આપી દીધા છે, x 40 સેન્ટીમીટર આપ્યા. ફોકલ લેન્થ તમે ફાઇન્ડ કરશો એટલે 21 સેન્ટીમીટર આવશે. પરંતુ પાવર છે એનો એકમ ડાયોપ્ટર છે અને MKS માં એકમ છે ડાયોપ્ટર. તો 21 સેન્ટીમીટર નો ચાલે, એને મીટરમાં કન્વર્ટ કરવા પડે. 1/21 સેન્ટીમીટર કરીને આવ્યા તો જવાબ આવશે ખોટો. ભેજામાં જાય કે નહીં? ડાયોપ્ટરમાં તારે પાવર જોતો હોય ત્યારે એકમ હંમેશા કેમાં હોવો જોઈએ? MKS માં, એટલે કે મીટરમાં હોવો જોઈએ. તો 100/21 એપ્રોક્સિમેટ 20 × 100 એટલે 5 ડાયોપ્ટર જેવો પાવર થશે. ક્લિયર કે નહીં? તો આમ તો બધું પૂરું થઈ ગયું છે, પરંતુ એક લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિનો નાનો એવો ટોપિક છે, એક કરાવી દઉં એટલે પછી કામ આપણે પૂરું કરી દઈએ. હવે લાસ્ટ વન. હવે આંખોની ક્ષતિ બે પ્રકારની મોસ્ટલી વધારે પૂછાતી હોય છે, લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ, માયોપિયા અને હાઇપરમેટ્રોપિયા. લઘુ દ્રષ્ટિ કોને કહેવાય? તો કે તમે દૂરની વસ્તુ ના જોઈ શકો, નજીક પેપર વાંચવું છે, આવી બધી વસ્તુ તમે કરી શકો. ડ્રાઇવિંગ કરવું છે તો થોડીક તમને તકલીફ પડે કારણ કે બારોબારની વસ્તુ તમને થોડીક કેવી દેખાતી હોય? ઝાંખી દેખાતી હોય દૂરની વસ્તુ. ગુરુ દ્રષ્ટિની ખામી શું છે? તમે છાપું ના વાંચી શકો, ડ્રાઇવિંગ બરાબર કરી શકો, દૂરની વસ્તુ તમે ક્લિયર કરી શકો, દેખાય છે, પણ છાપું વાંચવું હોય તો આપણે આમ કરીને આમ વાંચવું પડે. ઘણા બધા લોકોને તમે જોયા હશે મોબાઈલમાં નંબર કાઢતા હોય તો આમ કરીને જોવે. તો આ બધી વસ્તુ ગુરુ દ્રષ્ટિથી પીડાતા એ લોકો છે. ગુરુ દ્રષ્ટિની ખામી દૂર કરવી હોય તો બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરો. લઘુ દ્રષ્ટિની ખામી દૂર કરવી હોય તો અંતર્ગોળ લેન્સનો યુઝ કરો. તો અંતર્ગોળ લેન્સ માટેનું ઇક્વેશન છે, જે પ્રોબ્લેમ પૂછાય છે એ જ મેં ઇક્વેશન ડાયરેક્ટ લખ્યું છે. 1/v - 1/u બરાબર 1/f છે. તો 1/v છે ને એ ગુરુ બિંદુનું અંતર છે. દૂર મેક્સિમમમાં મેક્સિમમ કેટલું જોઈ શકે તે. 1/ નજીક બિંદુ મેક્સિમમમાં મેક્સિમમ નજીક કેટલું જોઈ શકે. છાપું વાંચવું હોય તો મારે 2 ફૂટ તો આમ દૂર રાખું તો મને છાપું દેખાય, તો 60 સેન્ટીમીટર દૂર રાખવું પડે. ક્લિયર કે નહીં? એ જ ઇક્વેશન છે. પ્રોબ્લેમ કંઈક આવો છે, ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતા વ્યક્તિનું નજીક બિંદુ 60 સેન્ટીમીટર છે. તને v આપી દીધા છે, નિશાની સહિત મૂકું તો -60 સેન્ટીમીટર. આ વ્યક્તિ પુસ્તક 25 સેન્ટીમીટરના અંતરે વાંચી શકે તો આંખની પાછું પેલી બાજુ જ થયું ને. હવે આંખમાં કેમ હોય? પડદો પાછળના ભાગમાં હોય એટલે v અંદર મળે, મગજ આમ ટૂંકમાં પાછળના ભાગમાં આંખની આગળની વસ્તુ, એટલે v અને u બંને કેવા છે? માઇનસમાં મૂકશું. ભેજામાં જાય. આંખના લેન્સની u v 60 સેન્ટીમીટર નજીક બિંદુ, તો આ 60 સેન્ટીમીટર એટલે એ બાજુ આ બાજુ એવા એટલે માઇનસ. કિરણ આમ આવે છે આંખમાં, આપણે માપીએ છીએ આમ, તો 60 માઇનસ અને 25 માઇનસ, તો u બરાબર -25. બે નિશાની તમે મૂકો એટલે તને f મળે. તો જરૂરી પાવર તારે જોઈએ તો ડાયરેક્ટ તમે કિંમત મૂકશો. કેટલી મૂકશો? 1/-60 -1/25 એટલે કેટલા થશે? 1/60 વત્તા 1/25 અને સોલ્વ કરો, જે જવાબ આવે એ તમારો પાવર. બટ આન્સર આવશે તમારો ડાયોપ્ટરમાં નહીં આવે, આ સેન્ટીમીટરમાં આવશે ને, સેન્ટીમીટર ઇન્વર્સ. એટલે પછી તારે પાવરમાં કન્વર્ટ કરવા માટે સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવવા પડશે. એક વસ્તુ ધ્યાન રાખજે. ક્લિયર છે? તો બસ રે ઓપ્ટિક્સમાં આટલું રાખીએ આપણે. ઘણી બધી વસ્તુ શીખી ગયા છે. તમારા માટે બે ટોપિક મેં સ્કીપ કરી દીધા છે, એ છે કટિંગ ઓફ મિરર અને કટિંગ ઓફ લેન્સ. એ બે વસ્તુ આપણે સ્કીપ કરી દીધી છે અને એક તમારા પર છોડું છું. એ વસ્તુ કઈ હતી? ઇન્સ્ટ્રુમેન્ટ આપણે બધા સિમ્પલ માઇક્રોસ્કોપ, સાદું માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ. આ બધી વસ્તુઓ તમારા પર છોડી દઉં છું કારણ કે એમાં એટલું બધું મારે કંઈ ટ્રીક આપવાની જરૂર છે નહીં.
બસ ઇક્વેશન બેસ્ડ બધી વસ્તુ હોય છે, એટલે ટેક્સ્ટ બુકમાંથી વ્યવસ્થિત વાંચી લેજો. ડિફિકલ્ટી કંઈ હોય, ઘણો લાંબો સેશન ચાલ્યો છે, 4 દિવસ 4 લેક્ચર આપણે જોયા છે, પણ 4 લેક્ચર તમારા એવા છે કે જે કન્ફર્મ તને 2 થી 3 MCQ તને કિરણ પ્રકાશ શાસ્ત્રમાંથી આપવાના છે ને આપવાના જ છે. અને મેં જેવી વસ્તુ કરાવી છે એવી જ વસ્તુ પૂછાય છે નીટમાં, તમે જોઈ શકો છો લાસ્ટ યરના પેપરમાંથી. તો 4 લેક્ચર તમારા માટે ખૂબ અગત્યના છે. તો ઓપ્ટિક્સ આપણે કમ્પ્લીટ કરી દીધું છે, રે ઓપ્ટિક્સ અને વે ઓપ્ટિક્સ. 4 થી 5 MCQ ઓપ્ટિક્સમાંથી દર વખતે કન્ફર્મ હોય જ છે. તો ઓપ્ટિક્સના 2 ચેપ્ટર આપણા માટે ખૂબ IMP છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક કરવાના છીએ. ઓકે, તો ત્યાં સુધી રીડિંગ કરજો, MCQ ની ડિફિકલ્ટી આવે મને મોકલજો. ઓકે, થેન્ક યુ વેરી મચ, હેવ અ નાઇસ ડે.